सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। ओम वाङ् मे मनसि प्रतिष्ठिता मनो मे वाचि प्रतिष्ठितम् आविराविर्महेधि वेदस्य महानिस्तः श्रुतं मे मा प्रहासीः अनेनाधीतेन अहोरात्रान् सन्दधामि वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारमवतु वक्तारम्। ओम शांति शांति शांति। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ચોત્રીસમાં પાના પર ત્રીજો અધ્યાયનો પહેલો મંત્ર. ઓમ પ્રતર્દનો હવૈ દૈવો દાસી ઇન્દ્રસ્ય પ્રિયં ધામોપજગામ યુદ્ધેન ચ पौषेण च। सम्हेन्द्र उवाच प्रतर्दन वरन्ते ददानीति सहोवाच प्रतर्दनः त्वमेव मे वृणीष्व यं त्वं मनुष्याय हिततमं मन्यसे इति। सम्हेन्द्र उवाच न वै वरः अवरस्मै वृणीते त्वमेव वृणीष्वेति। एवम् अवरो वै किल मे इति ओवाच प्रतर्दनः। अथो खल्विन्द्रः सत्यादेव नेयाय सत्यं हि इन्द्रः सहोवाच मामेव विजानीहि एतदेवाहं मनुष्याय हिततमं मन्ये यन्मां विजानीयात्। प्रतर्दनो वै देवोदासी। तो देवोदासस्य काशीराजस्य पुत्रः काशीना प्रसिद्ध राजा
દેવદાસના પુત્રનામ પ્રતર્દન હતું. પ્રકર્ષેણ તર્દયતી ભર્ત્સયતી અભિભવતી સ્વશત્રુંથી સાર્થક નામ પ્રતર્દન. જે સારી રીતે પોતાના શત્રુઓને પીડા કરે છે, અર્થાત શત્રુઓ વિજય પ્રાપ્ત કરે છે, એ રાજા નામ પ્રતર્દન હતું. અર્થાત પોતાના નામ પ્રમાણે ગુણ ધરાવનાર રાજા હતો અને કાશીના રાજા દેવદાસનો પુત્ર હતો. ઇન્દ્રસ્ય પ્રિયમ ધામ ઉપજગામ. તો એક વાર ઇન્દ્ર જે પરમ ઐશ્વર્ય સંપન્ન છે એનું પ્રિય ધામ અર્થાત જે સ્વર્ગ છે એ સ્વર્ગમાં એ ગયો. શા માટે? યુદ્ધેન છે પૌરુષેણ છે. યુદ્ધ પોતાની યુદ્ધ કુશળતા, પૌરુષ પોતાનું વીર્ય, આ બંનેનું પ્રદર્શન કરવા માટે એ ઇન્દ્રના પ્રિય ધામ સ્વર્ગમાં ગયો. સમયયજ્ઞેન અનેક વડ પશ્વાહોથી દીપ્યમાન શસ્ત્રાદિના પુરુષ સંબંધીને ઉત્સાહેન છે. કઈક યજ્ઞ કરવા ગયો, કારણ કે સતત યજ્ઞ કરતો હતો. આ સમર યજ્ઞ કરવા માટે ગયો, યુદ્ધ મેદાનનો યજ્ઞ કરવા માટે ગયો. અનેક વડ પશ્વાહોથી, જેમાં અનેક સૈનિકોને આહુતિ અપાતી હોય. દીપ્યમાન શસ્ત્રાગ્નિના, કયા અગ્નિમાં? દીપ્યમાન શસ્ત્રરૂપી. આ શસ્ત્રો જે છે અત્યંત ચળકતી તલવારો વગેરે શસ્ત્રરૂપી અગ્નિમાં જે અનેક સૈનિકોને આહુતિ અપાય તેવો સમર યજ્ઞ છે. એ સમર યજ્ઞ કરવા માટે ત્યાં સ્વર્ગમાં યજ્ઞ કરનારો હતો. પુરુષ સંબંધના ઉત્સાહેન છે. પૌરુષેણ યુદ્ધેન પૌરુષેણ છે. યુદ્ધ માટે અર્થાત સમર યજ્ઞ કરવા માટે. પૌરુષેણ અર્થાત પોતાના ઉત્સાહથી, પોતાનું વીર્ય. તો યુદ્ધની કુશળતા અને વીર્ય આ બંને લઈને બંનેનું પ્રદર્શન કરવા માટે એ સ્વર્ગમાં ગયો. આ બે કારણ હતા જેને કારણે પ્રતર્દન સ્વર્ગમાં ગયો. તમ ઇન્દ્ર હોવા છે તમ સમર સૌંડમ ઉત્સાહેનમ સ્વર્ગમાગતમ પ્રતર્દનમ. અને એને ઇન્દ્રને પ્રકાર ફેંક્યો કે ઇન્દ્ર, ક્યાં તો તું એકલો કે તારા સમગ્ર સૈન્યને લઈને આવ મારી સામે. હું એકલો જ છું, મારી સાથે આ ધનુષ્ય અને બાણ સિવાય બીજો કોઈ શસ્ત્ર નથી, એ લઈને હું આવેલો છું અને મારી સાથે યુદ્ધ કર. જેમ ન થાય તો હું હારી ગયો એ પ્રકાર જાહેર કર. હવે તો પ્રકાર ઇન્દ્રને ફેંક્યો. ઇન્દ્ર પ્રકાર જીતી લીધો. પોતાના દેવતાઓના સમગ્ર સૈન્ય સાથે એ પ્રતર્દનનો સામનો કરવા માટે ગયો. પરંતુ પ્રતર્દને જોતામાં ઇન્દ્ર સહિત સમગ્ર સૈન્યને વાસ્તવમાં અવાક બનાવી દીધું, નિશસ્ત્ર બનાવી દીધું. આ પ્રકારે યુદ્ધની કુશળતા અને વીરને જોઈ ઇન્દ્ર અત્યંત પ્રસન્ન થઈ ગયો. ઇન્દ્ર યુદ્ધ પૌરુષાભ્યામ પરિતોષમ પ્રાપ્ત દેવરાજ. આમ યુદ્ધ કુશળતા અને વીર્ય આ પ્રતર્દનના બંને વસ્તુઓને કારણે જે અત્યંત તુષ્ટ થયો છે. ઇન્દ્રએ કહ્યું, પ્રતર્દન વરમ તે દદાનીતિ. હે પ્રતર્દન, હું તને વરદાન પ્રદાન કરું છું. વરમ અભિલેષિત વર અર્થાત તને જે ઈચ્છનીય હોય એ વસ્તુ હું તને પ્રદાન કરું છું. મન પરિતોષ કારણે, કારણ કે તારા યુદ્ધ અને પૌરુષથી તેમને અત્યંત સંતુષ્ટ કરે છે માટે હું તને વરદાન આપું છું, વર આપું છું. વરનું વરદાન અથવા તો જે ઈચ્છિત છે. સોહોવાચ પ્રતર્દન. આ પ્રકારે ઇન્દ્ર જયારે કહ્યું ત્યારે પ્રતર્દને કહ્યું, ત્વમેવ મે વૃણીષ્વ ત્વમેવ મત પુરતઃ સ્થિતઃ હિતાહિતજ્ઞ દેવરાજો ન તુ અન્ય. હે દેવરાજ ઇન્દ્ર, આપ જ મારા માટે વરદાન નક્કી કરો. હિતાહિતજ્ઞ, આપ તો દેવરાજ છો અને સર્વ ઐશ્વર્ય સંપન્ન છો, સર્વજ્ઞ છો, અંતેથી હિતના હિત જાણનારા છો. મારા માટે પણ શું હિતકારી છે, શું હિતથી વિરુદ્ધનું છે એ સર્વ જાણનારા આપ છો. માટે આપત નક્કી કરીને મારા માટે યોગ્ય હોય એ આપત નક્કી કરો, આપત પસંદ કરો. કારણ કે હું કોણ છું? પ્રતર્દન હિતાર્થી છું.
બસ મારે જીવનમાં કલ્યાણ કરવાનું છે. અંતેથી ઋણીશ્વ હિતમ ઇષ્ટમ આત્મને જ પ્રાર્થયસ્વ. અંતેથી મારા માટે જે છે એ વસ્તુ આપ નક્કી કરો. જેમ તો મનુષ્યાય હિતતમ મન્યસે. તને શું જોઈએ છે ભાઈ? તો કે મનુષ્ય માટે જે સૌથી વધારે હિત કરનારું હોય એને આપ જ પસંદ કરીને કહો. મનુષ્યાય અજ્ઞાનાંતરવર્તિને. મનુષ્ય કેવો છે? બિચારો અજ્ઞાનની અંદર સતત જીવનારો. તો અજ્ઞાન અંધકારમાં સતત જીવનારો. અનેક શુભાશુભ વ્યામિશ્ર ફલદ અવા અગ્નિસંતપ્ત ગાત્રાય ફલદાવ અગ્નિસંતપ્ત ગાત્રાય મનુષ્ય જાતિ છે. બિચારો મનુષ્ય કેવો છે? અનેક શુભાશુભ વ્યામિશ્ર. પુણ્ય પાપ અને પુણ્ય પાપ, ઇષ્ટમ અનિષ્ટમ મિશ્રમ છે. પુણ્ય કરે પાપ કરે કે પુણ્ય પાપ બંને કરે. આ પ્રકારે અભિજાતનો ફલદાવ અનેક પ્રકારના ફળરૂપી જે દાવાના છે અને સતત આ કર્મ ફળરૂપી દાવાના જે છે એના અગ્નિમાં સતત સંતપ્ત થનાર આ મનુષ્ય જાતિનો છે એવો મને માટે જે સૌથી વધારે હિત કરનાર હોય એ આપ જ નક્કી કરીને કહો. હિતતમેતિ અતિશયન હિતમ ન અતઃ પરમ હિતમિત્યર્થ. હિતતમ જે સૌથી વધારે હિત કરનાર હોય, જેને ચડિયાતું કોઈ હિત કરનાર ના હોય એનો આપ જ નક્કી કરો, આપ જ પસંદ કરો. ઇતિ તમ ઇન્દ્રમ તદ એવં વાદનમ પ્રતદમ તમ ઇન્દ્રમ હોવાચ. આ પ્રકારે જેને કહ્યું છે એવા પ્રતદને ઇન્દ્ર કહ્યું. ઇન્દ્ર દેવરાજ બ્રહ્મ વિદ્યા જ્ઞાનાવૃત દૃષ્ટિના અયાચિતમ પરોક્ત્ય તર્હિ કિલ નિશ્ચિતમ દાતુમ અશક્ત. તો બ્રહ્મ વિદ્યા જ્ઞાનાવૃત દૃષ્ટિના અજ્ઞાનાવૃત દૃષ્ટિના અયાચિતમ પરોક્ત્યા તર્હિ કિલ નિશ્ચિતમ દાતુમ અશક્ત. ઇન્દ્ર તો દેવરાજ ખરો, પરંતુ બીજાને માટે શું હિત કરનારું છે પોતે નક્કી ના કરી શકે. પોતાના માટે હિત કરનાર શું છે પોતે જ નક્કી કરવું પડે. અને એ નક્કી કરવા અશક્ત હોય ઇન્દ્ર જે છે, ઇન્દ્રએ આ રીતે કહ્યું પ્રતદનને. નવૈ વરહ અવરસ્મય વૃણીતે. એ વર અર્થાત જે હિત કરનાર છે એ તો નક્કી પોતે જ કરવાનું હોય. બીજાના માટે શું ઈચ્છનીય છે? વર એટલે ઈચ્છનીય. જે ઈચ્છનીય છે એ તો ઈચ્છા કરનાર જ નક્કી કરી શકે. અંતેથી હું નક્કી ના કરી શકું. નવૈ વરહ અવરસ્મય વૃણીતે. ક્યારે એક જણે બીજાનું વર એટલે શું ઈચ્છનીય છે નક્કી ના કરી શકે. તો એ વૃણેશ્વરી માટે એ પ્રદર્શન તું જ નક્કી કર તારા માટે શું ઈચ્છનીય છે અને તું એ વરદાનમાં. તો પછી પેલો પ્રતદન કે બહુ બુદ્ધિશાળી છે. અવરો વૈ કિરમે હોવા છે. વરમ દદાનની પ્રતિજ્ઞા ભવતા નિર્દિષ્ટ અર્થ અદત્ત સ્યાદિશેષ. તો ભલે તારે જો મારા માટે હિતતમ શું છે હું નક્કી કરી શકતો નથી, કારણ કે અજ્ઞાન છે અને આપ નક્કી કરવા ઈચ્છતા નથી, કારણ કે આપ માનો છો કે ભાઈ મારે જ નક્કી કરવું જોઈએ. એનો અર્થ એવો થયો કે હું વર વગરનો રહી ગયો. આપ જ નક્કી કરો. વરમ દદાનની પ્રતિજ્ઞા, તો હું આ તને વરદાન આપીશ એ પ્રકારની પ્રતિજ્ઞા કરી. ભવતા નિર્દિષ્ટ અર્થ એ પ્રતિજ્ઞા કરીને આપે કે વરમ હું તને આપીશ. એવી આપણે પ્રતિજ્ઞા કરી. વર અર્થાત ઈચ્છનીય છે, જે હિતતમ છે, તો તારા માટે જે હિતતમ છે હું તને પ્રદાન કરીશ એ પ્રતિજ્ઞા આપે કરેલી છે. તો પ્રસિદ્ધ મનુષ્યાય મહ્યમ હિતાહિત જ્ઞાન શૂન્યાય. અને મને આપે આવું કહ્યું. હું કોણ છું? મનુષ્ય છું. શું હિત છે શું અહિત છે એને જ્ઞાન દરેક મનુષ્યને આપે જ કહ્યું કે જે વર અર્થાત ઈચ્છનીય છે એ હું તને આપીશ. અંતેથી આપવા નહીં આપી શકતા હો તો ભલે આપે પ્રતિજ્ઞા કરી છે. મેં તો માગ્યું નતું, આપે આપવાની પ્રતિજ્ઞા કરી છે અને તો કઈ વાંધો નહીં, તો હું વર વગર નો રહી જઈશ. ઇતિ હોવા છે પ્રતર્દન.
આ પ્રકારે પ્રતર્દને કહ્યું. એવં ઉક્તવાન પ્રતર્દન દેવરાજાનમ સ્વાર્થો નોયમિતિ અથ પ્રતર્દન ખલુ નિશ્ચિતમ અથ ખલુ ઇન્દ્ર સત્યાદેવ ન ઈયાય. ઇન્દ્ર સત્યવાદીનામ અગ્રગણ્યો દેવરાજ. કોણ છે ઇન્દ્ર? બધા સત્યવાદીમાં પણ અગ્રગણ્ય એવો દેવતાનો રાજા. સત્યાદ વરમ તે દદાનિ સ્વપ્રતિજ્ઞાદિ અર્થવચનાત. તો પ્રતિજ્ઞા પોતે જ પ્રતિજ્ઞા કરી છે કે હું તને ઈચ્છનીય આપીશ. અંતેથી ન ઈયાય સત્યાય ન ઈયાય. સત્યાદ એટલે શું? પરંતુ ઇન્દ્ર સત્યમાં ચલાયમાન ન થયો. શું સત્ય હતું? વરમ તે દદાનિ સ્વસ્વ પ્રતિજ્ઞાત. પોતે પ્રતિજ્ઞા કરી છે કે હું તને વર આપીશ. એ પોતે પ્રતિજ્ઞા છે. તેથી એ પ્રતિજ્ઞાથી ઇન્દ્ર ચલાયમાન ન થયો. પ્રતર્દનાર્થમ વરદાતા સ્વયં સ્વસ્મૈ વરમ યાચિતવાન ન લૌકિકમ ન અંગીસકાર ઇત્યર્થ. એટલે પ્રતર્દન માટે લૌકિક નિયમ તો એવો છે ભાઈ વ્યવહારનો કે હું તો જે માંગુ હોય તો માંગી લે. પેલો નક્કી કરે મારે શું જોઈએ છે ને. આપનારે કોઈ નક્કી કર્યું નથી. એવું બન્યું નથી હજી સુધી કે વરદાન આપનાર નક્કી કરે કે શું વરદાન આપવું. જેને વરદાન આપવામાં આવ્યું એ જ નક્કી કરનાર હોય તમારે શું લેવું. પ્રતર્દનાર્થમ વરદાતા એ વર પ્રદાન કરનાર હોવા છતાં ઇન્દ્ર સ્વયં સ્વસ્મૈ વરમ યાચિતવાન ન તો લૌકિકમ ને અંગીચકાર ઇત્યર્થ. કારણ કે પોતે સત્યવાન છે, તો સત્યવાદી છે અને પોતે વર આપવાની પ્રતિજ્ઞા કરી છે. તેથી સત્યમાં નિશ્ચલ રહેવું અર્થાત પોતાની પ્રતિજ્ઞા પૂરી કરવી. હવે પેલો જો વર ના માગતો હોય, પેલો પસંદ ના કરે તો ઇન્દ્રિય શું વર અર્થાત ઈચ્છનીય છે પસંદ કરીને વરદાન આપવું જ પડે. એટલે આ લૌકિક જે ન્યાય છે કે વરદાન જેને આપવાનું એ નક્કી કરે એ ન્યાયનો અંગીકાર એ ન્યાયનું અનુસરણ ન કરીને પોતે જ વરદાન આપ્યું. કેમ કે સત્યમ ઇન્દ્ર. કારણ કે સત્યમ યથાર્થ સ્વરૂપમ યત કિંચિત વાગર્થ સ્વરૂપમ. જે પોતે બોલ્યો હોય તો તસ્મા નહીં આવે. પણ પોતે જે વચન આપ્યું છે એમાંથી ઇન્દ્ર પાછો ના હટે. સહ સત્ય પાશનબદ્ધ ઇન્દ્ર. આમ સત્યરૂપી પાશથી બંધાયેલો ઇન્દ્ર છે. સત્યમ ઇન્દ્ર સહુવા છે. એને આ પ્રકારે કહ્યું પ્રતર્દનાર્થમ આત્માનમ વરમ યાચિતવાન ઇત્યર્થ. તેથી પ્રતર્દન માટે પોતે જ વર જે છે એ નક્કી કરીને બોલે. શું ભાઈ? મામેવ વિજાનહીતિ. મામેવ અસ્વત પ્રત્યે વ્યવહાર યોગ્યતામ આનંદાત્માનેવ. મને તું જાણ એ વરણ. એ તો દેવ હમ મનુષ્યાય એ તો તમ મન્યે. મનુષ્ય માટે હું જ સૌથી હિત કરનારાને જાણું છું. યદ્મામ વિજાનિયા. મને જાણવું એ જ મનુષ્ય માટે સૌથી વધારે હિત કરનાર છે હું માનું છું. માટે હું તને એ જ્ઞાન પ્રદાન કરું છું. આ પ્રકારની ભૂમિકા છે. એટલે જો 258 પાના પર આટલી તો ઇન્દ્ર સત્યાદેવ ન ઈયાય. ઇન્દ્ર સત્યમાંથી ચલાયમાન ન થયા. એવું કહેવાની કેમ જરૂર પડી? કારણ કે સત્યમાંથી ચલાયમાન થવા માટેની સંભાવના હતી. ઇન્દ્ર જાણે છે કે મનુષ્ય માટે પ્રતર્દન માટે સૌથી વધારે હિત કરનાર તો બ્રહ્મ વિદ્યા જ છે. તેથી પ્રતર્દન પોતાના વચનનું પાલન કરવા માટે એને પ્રતર્દનને બ્રહ્મ વિદ્યા પ્રદાન કરવી જોઈએ. તો ત્યાં સંશય જન્મ્યો કે ખરેખર આ પ્રતર્દનને બ્રહ્મ વિદ્યા પ્રદાન કરવું, ઉપદેશ કરવો જોઈએ કે નહીં. કારણ કે વિદ્યાએ આવીને બ્રાહ્મણને કહ્યું કે તું હંમેશા અધિકારીને જ મારું પ્રદાન કરજે, અનધિકારીને પ્રદાન ના કરીશ તો જ મારું રક્ષણ કરશે. તો જો તું મારું રક્ષણ કરશે તો હું વીર્યવતી બનીશ.
એટલે વિદ્યા પ્રદાન કરતા પહેલા આચાર્ય નક્કી કરવાનું હોય કે જેને વિદ્યા પ્રદાન થઈ રહી છે એ શ્રોતામાં અધિકારીત્વ છે કે નહીં. તો એ બ્રહ્મ વિદ્યા પ્રસરદનને પ્રદાન કરતા પહેલા ઇન્દ્ર નક્કી કરવું પડે કે એનામાં અધિકારીત્વ હવે એને પહેલેથી જ કહી દીધું કે હું તને હિતતમ આપીશ, હું તને વર આપીશ. અને પ્રસરદન પાસે એવો પણ પોતા ચક્કી કે ભાઈ તમે જ નક્કી કરો, કુશળ બુદ્ધિશાળી. એ છેવટે ઇન્દ્ર નક્કી કરવાનો વારો આવે. ઇન્દ્ર જાણે છે સર્વજ્ઞ હોવાને કારણે કે મનુષ્ય માટે હિતતમ તો બ્રહ્મ વિદ્યા છે. અને એથી પોતાનું વચનનું પાલન કરવું હોય તો બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ કરવો જોઈએ. તો વિદ્યાએ કહેલું કે મારો ઉપદેશ ગમે તેને ના કરીશ, નહીં તો બધી વસ્તુ જે સહન કરવું પડશે. ત્રણેય વસ્તુ વિદ્યા, ઉપદેશ કરનાર અને ઉપદેશ પ્રાપ્ત કરનાર, આ ત્રણેયનું અહિત થાય. જો કુપાત્ર દાન કરવામાં આવે એ દાન કરનારનું ધનનું અને પાત્રનું બધાનું. કારણ કે જે માણસ દારૂડિયો હોય તો વધારે પૈસા આપી દો તો પૈસા એ નકામા જાય, દારૂડિયાનું પણ તમારું પણ અહિત થાય. જેવી રીતે વિદ્યા પણ કુપાત્રે દાન કરવામાં આવે તો એ વિદ્યા પ્રાપ્ત કરનારનું પણ અહિત કરે એવી વધારે સંભાવના છે. અને કુપાત્ર દાન કરવાના કારણે દાન કરનારનું પણ અહિત થાય અને વિદ્યા પણ નકામી જાય. છેવટે લોકોને વિદ્યામાંથી વિશ્વાસ જતો ને વિદ્યા બિચારી નિર્બળ બની જાય. અર્થાત વિદ્યામાં પોતાનું કાર્ય કરવાનું બળ ના રહે. વિદ્યા પ્રદાન કરીએ ત્યારે વિદ્યાનું કાર્ય ક્યારે થાય? વિદ્યા પોતાનું ફળ આપે ત્યારે. બ્રહ્મ વિદ્યા પ્રદાન કરી ત્યારે વિદ્યા ક્યારે સફળ થઈ કહેવાય? જ્યારે મુક્તિ પ્રદાન કરે ત્યારે. પરંતુ કુપાત્રને દાન કરવાના કારણે બ્રહ્મ વિદ્યા પોતાનું ફળ ઉત્પન્ન કરવામાં સફળ થતી નથી. તે બ્રહ્મ વિદ્યા પણ નિર્બળ થઈ ગઈ. બ્રહ્મ વિદ્યાનો દાન જેનો ઉપદેશ કરવામાં આવ્યો એ તો એનો ખોટો અર્થ કરીને વિરોચનની જેમ કદાચ પોતાનો અહિત કરે અને ઉપદેશ કરીને બીજાનો અહિત કરે, એટલે એક ખોટો સંપ્રદાય ઉત્પન્ન થાય. અને આવું કરવાને કારણે આચાર્યએ પણ જરૂર હોય એનું ફળ તો પ્રાપ્ત કરવું જ પડે. આ રીતે ઇન્દ્રને સંશય થયો. યદિ વિદ્યાવચ સ્મૃત્વા સંશયમ પરમ ગતઃ. તો વિદ્યાએ બ્રાહ્મણે જે કહેલું વચનનું સ્મરણ કરીને ઇન્દ્રને અહીંયા સંશય જન્મ્યો. સંશય કઈ વસ્તુ છે? જે એને બ્રહ્મ વિદ્યાના ઉપદેશમાં અવરોધરૂપ છે એ સંશય જન્મે. તેને તરત વિદ્યા પ્રદાન કર્યો. સત્યપાશાય બદ્ધ સન ઇન્દ્ર સત્યાત્મ રૂપધૃત. સત ઇન્દ્ર જે સત્યનું પાલન કરનાર છે એ પોતાની પ્રતિજ્ઞાના પાસથી બદ્ધ છે એવા ઇન્દ્રને બ્રહ્મ વિદ્યા પ્રદાન કરતા પહેલા આ સંશય જન્મ્યો. નાયમ સર્વગુણયુક્ત વિદ્યોક્ત પ્રતર્દન. આનું વોલ્યુમ થોડું વધે એમ છે કે આ પ્રતર્દન તો બધા ગુણોથી યુક્ત નથી. વિદ્યા જે કહેલા છે બધા પ્રકારના ગુણ તો પ્રતર્દન ધરાવતું નથી. હવે એ પણ આપણે કેમ કહી શકીએ? વિદ્યાએ કહેલા બધા ગુણ પ્રતર્દન નથી ધરાવતો એમ કઈ રીતે કહી શકાય? તો કે યદ્યપિ અસ્મિન ગુણાહ સંતિ, કેટલાક ગુણો છે એનામાં, પણ એ તો નક્કી છે ને. તથાપિ એશ નિર્પુરહીન. તો પ્રતર્દન મારો શત્રુ છે, મારે પ્રત્યે દ્વેષ ભાવ ધરાવનારો છે, એટલે એવો તો દુર્ગુણ છે જ એનામાં. એનો અર્થ એ થયો કે વિદ્યાએ કહેલા બધા સદગુણ એનામાં નથી, એટલે એને વિદ્યા પ્રદાન ના થાય. સંશય ક્યારે થાય? બંને પક્ષ સમાન સંભાવના ધરાવતા હોય ત્યારે. એક સંભાવના કહે છે પ્રતર્દનમાં યોગ્યતા નથી. એક તો મનુષ્ય છે, લડવા આવ્યો છે, આપણો દ્વેષ કરીને આવ્યો છે, નક્કી છે કે એનામાં બધી યોગ્યતા તો નથી. એક પ્રકારનો સંશય. અથવા કદાચ છે પણ ખરી. અથવા રિપુતાનેન પરિત્યક્તાશ્રમ દ્વારા, અથવા તો બીજાને વરદાન આપ્યું અથવા તો વરદાન આપવા માટે વરદાન પ્રદાન કરવાની તૈયારી દર્શાવે એ પરથી પ્રતર્દનના જે વચન હતા, પ્રતર્દન વિચારો ખરેખર તો પીગળી જ ગયો ત્યાં આગળ અને સર્વ રીતે ઇન્દ્રને સમર્પિત થયો અને શરણાગત થયો. એની ખૂબ પ્રશંસા પણ કરી અને આ રીતે પોતાને જ્યારે ધન્ય માન્યું. એટલે ઇન્દ્ર કહે છે કે એવું લાગે છે કે મેં વરદાન પ્રદાન કર્યું એનાથી પેલો દ્વેષ જતો રહ્યો લાગે છે. જો મારા પ્રત્યેનો દ્વેષ જતો રહ્યો હોય એનો અર્થ એ થયો કે ઇન્દ્ર આ પ્રતર્દન સદગુણ ધરાવનાર છે અથવા અધિકારી છે. એટલે સંશય આ રીતે થયો.
કે પોતાની યુદ્ધ કરવા આવ્યો, પોતાનો દ્વેષ કરનાર છે, માટે આ પ્રકરણમાં દ્વેષ છે, માટે અધિકારીત્વ નથી. અથવા તો મેં એને વરદાન પ્રદાન કરવા માટેનું માત્ર પ્રતિજ્ઞા કરી, એ પછી જ એનામાં પરિવર્તન આવી ગયું, અમારા પ્રત્યે શત્રુતા ચાલી ગઈ અને હવે પ્રકરણમાં એ સદગુણો છે. તત સર્વગુણોપેતો વિદ્યાયા ભાજનમ ભવેત. તો પછી સર્વગુણ સંપન્ન પ્રકૃતન છે એ વિદ્યાનો અધિકારી બને. આ અધિકાર નથી પણ ખરો, છે પણ ખરો, એટલે સમજે. પછી પોતાની પ્રતિજ્ઞા લાવી, બહુના કેમ વિચારેણ ગુણો વાપ્ય ગુણસ્વયં. ચલો બહુ લાંબો વિચાર કરવાથી શું, આ ગુણ ધરાવનારો હોય, કદાચ ગુણ ન પણ ધરાવનારો હોય, કે હવે વિદ્યાનું વચન છે એનું પાલન કરવું કે પોતાના વચનનું પાલન કરવું. તો ઇન્દ્રને થયું કે એવું છે ને કે ભાઈ આનામાં કંઈક ગુણ તો છે. કદાચ પ્રદર્શન સર્વગુણ સંપન્ન ન પણ હોય, છતાં પણ કેટલાક ગુણ ધરાવવાના કારણે તદ્દન અનધિકાર નથી. બ્રહ્મ વિદ્યાનો ઉત્તમાધિકાર ન પણ હોય તો પણ એ અનધિકારી તો નથી. અને તેથી ભલે વિદ્યા કહેલા બધા સદગુણ ન ધરાવતો હોય તો પણ ઘણા બધા સદગુણ ધરાવતો હોવાના કારણે અનધિકારી નથી, માટે વિદ્યા આપી શકાય, ઉપદેશ કરી શકાય. એટલે વિદ્યાએ જે કહ્યું છે, ઈચ્છા પ્રગટ કરી છે, એનું પણ ખરેખર સન્માન થઈ જશે. અને જોડે મારી પ્રતિજ્ઞા છે એનું પાલન થશે. એટલે વિદ્યામ હિત તમામસ્મે કથયિષ્યામિ સર્વથા. છેવટે ઇન્દ્રએ નિર્ણય કર્યો કે સર્વ રીતે આનું અત્યંત હિત કરનારી બ્રહ્મ વિદ્યા છે, હું જરૂર પ્રદાન કરીશ. વરમ દદામિ તે યસ્માત કીધું પૂર્વ મયા એ રીતે, કારણ કે હું તને વરદાન આપીશ એ પ્રકારે મેં પહેલા જ પ્રતિજ્ઞા કરી છે. સત્યમ તત્ સર્વથા કુર્વે આત્મવિદ્યા પ્રદાનતઃ. તેથી આત્મવિદ્યા, બ્રહ્મ વિદ્યા, આત્મવિદ્યા, આત્મવિદ્યાનો ઉપદેશ કરીને મારા વચનને સર્વથા સાર્થક કરીશ. સંચિંત્ય ભગવાન પૂતે શક્ર પ્રતર્દનમ. આ પ્રકારે ચિંતન કરીને ભગવાન ઇન્દ્રે પ્રતર્દનને આ પ્રકારે કહ્યું. તો કહ્યું ને, મામ એવ વિજાનીહિ, મામ એવ, મને જ તું જાણ, ન તો અન્યમ, બીજા કોઈ નહીં. એ પ્રતર્દન તું મને જ જાણ. મામ એવ વિજાનીહિ, એવકાર છે એ બીજી વસ્તુને બાદ બાકી કરે છે કે મને જ માત્ર જાણ, બીજા કોઈ નહીં. એ તદેવ અહમ મનુષ્યાય હિતતમ મન્યેતિ. મને જાણવું એ જ મનુષ્ય માટે સૌથી વધારે હિતકારક માનું છું. હવે જયારે ઇન્દ્ર એમ કહે કે મામ એવ વિજાની, એટલે શું? તું મને જ જાણ. એટલે કહે ભાઈ શાસ્ત્ર દૃષ્ટ્યા તો ઉપદેશ. ઇન્દ્ર જયારે મામ એટલે મને એ પ્રકારના સર્વનામનો પ્રયોગ કરે છે ત્યારે એ મામ છે કે અહમ ત્યાં શું સમજવાનું? શાસ્ત્ર દૃષ્ટ્યા ઉપદેશ. અહમ નો અર્થ ઇન્દ્ર શાસ્ત્ર દ્રષ્ટિથી કરે છે. ઇન્દ્ર એટલે વ્યક્તિ નહીં, દેવરાજ પણ નહીં, પરંતુ આ કોણ ઇન્દ્ર છે? જેણે પ્રજાપતિ પાસે 101 વર્ષ સુધી તપશ્ચર્યા કરેલી. 101 વર્ષ તપસ્યા કરીને જેણે પ્રજાપતિને સંતુષ્ટ કરેલા અને જેમણે પ્રજાપતિ પાસેથી આત્મવિદ્યા પ્રાપ્ત કરી, એ ઇન્દ્ર કહે છે. એ તો વામદેવ પણ જાહેર કર્યું માતાના ગર્ભમાં જ, કે પોતાનું સર્વાત્મત્વ જાહેર કર્યું. અહમ મનુભવમ સૂર્યશ્ચ, હું મનુ બની હતો, સૂર્ય હતો વગેરે એમ કરીને પોતાની સર્વાત્મકતા જાહેર કરી હતી વામદેવે ગર્ભમાંથી. તો એ અહમ એટલે કોણ? પરમ બ્રહ્મ, પોતાને સર્વાત્મ જાણનાર. તો એ કયા વામદેવ? જેમણે સનકાદિ ઋષિઓ પાસેથી ઉપદેશ પ્રાપ્ત કરેલો. છતાં કંઈક અવરોધ હોવાને કારણે એને માતાના ગર્ભમાં, તો કે માતાના ગર્ભમાં પ્રવેશ કરવો પડ્યો, ઘણા બધા કષ્ટ વેઠવા પડ્યા. એને કારણે જે રહસ્ય અવરોધ હતો એ દૂર થઈ ગયો. અને પછી એ અવરોધ દૂર થવાને કારણે પોતે હવે વિચાર કરતા થઈ ગયા. માતાના ગર્ભમાં સનકાદિ ઋષિઓએ જે ઉપદેશ કરેલો એ ઉપદેશનું એમણે ચિંતન કરતા એમને જ્ઞાન થયું. એ વિદ્યા પોતાનું ફળ પ્રદાન કરે છે. વિદ્યા જયારે આપણને આપવામાં આવી છે ત્યારે અત્યારે ધારો ફળ પ્રદાન ના કરે તો પણ જો જિજ્ઞાસુ કે શ્રોતા ખરેખર
પ્રામાણિક હોય, સિન્સિયર હોય, સંનિષ્ઠ હોય અને આ વિદ્યા પ્રાપ્ત કરવા માટે આવશ્યક જે સદગુણો છે એ સદગુણોની પ્રાપ્તિ માટે જો ખરેખર સમર્પિત હોય તો એ સદગુણોની પ્રાપ્તિ થાય ત્યારે એ વિદ્યા એટલે જે પહેલા કહેવામાં આવે એ બધી વસ્તુઓ પોતાના સ્વરૂપ જ આવશે. જેવી રીતે વામદેવના કિસ્સામાં આગળ જે ઉપદેશ કરવામાં આવેલો હતો એ ઉપદેશે પોતાને અસર ઉત્પન્ન કરી અને આ રીતે વામદેવજીને બ્રહ્મજ્ઞાન થયું. તો ઉપદેશ તો પ્રાપ્ત કર્યો છે પણ જે અવરોધ હતા દૂર થયા ત્યારે તેવી રીતે એટલે આ બ્રહ્મ વિદ્યા ત્યારે પોતાને સાર્થક બનાવે. તો આ રીતે ઇન્દ્રને પણ 101 વર્ષ સુધી તપશ્ચર્યા કરવી પડેલી અને છેવટે એમને બ્રહ્મ વિદ્યાએ એટલે એમને માટે બ્રહ્મ વિદ્યા પણ ખરેખર સાર્થક બની. જે ઉપદેશ કરવામાં આવેલો પહેલેથી આ 4 વાર ઉપદેશ કર્યો, બધા ઉપદેશ છેવટે પોતાની અસર કરી અને ઇન્દ્રને આત્મજ્ઞાન થયું. એટલે ઇન્દ્ર જયારે અહમ કે હું એ કે મને જાણ એ મને એમ જયારે કહે છે ત્યારે ઇન્દ્ર નામની વ્યક્તિને નહીં પરંતુ હું જે સર્વનો આત્મા છું એને જાણ, તો જ મનુષ્યનું કલ્યાણ થાય ને. ઇન્દ્ર જાણવાથી શું થાય? મામેવ સર્વ જગદાત્માન, હું સમગ્ર જગતનો આત્મા છું. બુદ્ધિ સાક્ષિણમ, બુદ્ધિનો સાક્ષી છું અર્થાત અંતર્યામી છું, અંતરતમ છું. બુદ્ધિ આપણા વ્યક્તિત્વનું સૌથી સૂક્ષ્મ સ્તર છે, એનું પણ સાક્ષી. જો બુદ્ધિ પરતસ્કુશ, આ બુદ્ધિનો સાક્ષી તો બુદ્ધિ કરતામાં સૂક્ષ્મ હોય, બુદ્ધિ કરતામાં અંતરતમ અંતર હોય. તેથી અંતરતમ સર્વાંતરમ, હું જે સર્વનો આત્મા છું, સર્વાંતર છું. કઈ રીતે? નભો વદ બહિરંતસ્ય વ્યાપ્ય સર્વમસ્થિતમ. જેવી રીતે આકાશ સર્વને અંદર ને બહાર વ્યાપ્ત કરી રહ્યો તેવી રીતે સર્વને અંદર ને બહાર વ્યાપ્ત કરીને રહેલો હું એ સર્વાંતર છું. એવા મને તું જાણ. સ્વપ્ન દુષ્ટ સમય સર્વ પ્રપંચ રહિતમ શિવમ. આ સ્વપ્નની જેમ એ સમગ્ર પ્રપંચ છે, સ્થૂળ સૂક્ષ્મ કારણ શરીરનો સમગ્ર પ્રપંચ એના હું કેવો છું? અસ્પૃષ્ટ છું, તુરીય છું, શિવ છું, શાંત છું, કલ્યાણકારી છું. દેશકાળ સ્વરૂપાખ્ય ભેદત્રય વિવર્જિતમ. આ દેશ કાળ અને વસ્તુના આ ત્રણેય પ્રકારના ભેદ રહિત સ્વજાતિ વિજાત્યાખ્ય ભેદ બીજ વિભાવસુમ. હું કોણ છું? સજાતીય, વિજાતીય અને સ્વગત ભેદ છે એ ભેદના બીજને નષ્ટ કરનાર હું તો જ્ઞાન રૂપે અગ્નિ છું. અધિષ્ઠાનમ સમસ્તસ્ય સદા સદ સદાત્મન. સદ અને સત ટૂંકમાં સ્થૂળ અને સૂક્ષ્મ કાર્ય કારણ એ પ્રકારનું જે આ જગત છે એનું હું અધિષ્ઠાન છું. કઈ રીતે? યથા રજ્જુ સર્પાદે, રજ્જુ એમ સર્પ, માળા, દંડ, ભૂછિદ્ર વગેરેનું અધિષ્ઠાન હોય તેવી રીતે આ સમગ્ર જગતનું અધિષ્ઠાન. ઈશ્વરમ, ઈશ્વર છે. જ્યાં સુધી અજ્ઞાની મનુષ્ય પોતાને જીવ માને ત્યાં સુધી ઈશ્વર છે, એ તો પછી આત્મા છે. એક વાર આત્મા કહો ને બીજું ઈશ્વર કહો છો કે હા જ્ઞાની દ્રષ્ટિમાં આત્મા છું, અજ્ઞાની દ્રષ્ટિએ ઈશ્વર છે. હે પ્રસદન વિજાનહી તુભ્યમ હિત તમામ તો એવા મને તું જાણ, હે પ્રસદન તારા માટે આ સૌથી હિત કરનાર છે. શા પરથી કહો છો? જગતમાં કેટલી વસ્તુઓ છે હિત કરનાર છે, તો આત્મજ્ઞાનને આપ સર્વશ્રેષ્ઠ હિત કરનાર છે એમ કેમ કહો છો? એટલે કહે છે ન સુખમ સ્વર્ગમ તદ્વત બ્રહ્મલોક સ્થિતમ પરમ. જે સ્વર્ગનું સુખ છે એ તો શું, પણ બ્રહ્મલોકમાં જે સુખ છે ને એ પણ સસાધનમ મનુષ્યેભ્ય કદાચિત વિદ્યતે હિતમ. આ જગતમાં હિત નામની વસ્તુ જ નથી. મનુષ્ય લોકના સુખની તો શું વાત કરીએ, પરંતુ સ્વર્ગમાં જે સુખ પ્રાપ્ત થાય છે સાધન સહિતનું કર્મ ઉપાસના વગેરે સાધન સહિત કે સાધનના કારણે સ્વર્ગમાં અને બ્રહ્મલોક સુધીના બધા જ લોકમાં જે સુખ પ્રાપ્ત થાય છે એમાં કે હિત, એમાં હિત જ નથી. કુતો મનુષ્ય લોકાદો સ્થિતમ નશ્વરમ અકલ્પકમ. તો આ નશ્વર જે છે
એવું મનુષ્ય લોકમાં રહેલું સુખમાં હિત ક્યાંથી હોવાનું હતું? હિતમ ભવેત મનુષ્યેભ્યો વનિતા સમુદ્ભવમ. સચંદ વનિતા વગેરે પદાર્થમાંથી જન્મનારો મનુષ્ય લોકમાં હિત તો સુખ તો હિત કરનારો કેમ હોઈ શકે? જે સ્વર્ગ અને બ્રહ્મલોક સહિતનું સુખ હિત કરનારું ના હોય. આ સુખ શેનાથી પ્રાપ્ત થાય છે? કદલી સ્તંભવત સર્વો દેહ સાર વિવર્જિત. જેમ કદલી સ્તંભ હોય, જેમ કેળનો સ્તંભ હોય, એ વાસ્તવમાં સાર વિવર્જિત, એમાં કઈ સાર નથી આવતો. પોલાણ અંદરથી પોલમ પોલ હોય છે. ત્યાં મનુષ્ય દેહ પણ છે, એમાં કોઈ સાર વગરનો છે. જલબુદ્ભવચ્ચા બી વિનશ્યત્યેષ દક્ષિણા. અને જળના પરપોટાની જેમ ક્ષણભ્રમ નષ્ટ થનાર છે. અસ્મિન યત સાધની સાધ્યમ સુખમ તદ દુઃખમેવ હિ. આ દેહની અંદર આ બધા સાધનોથી અર્થાત જગતના પદાર્થોથી જે સાધ્ય થાય એ સુખ વાસ્તવમાં દુઃખ જ છે, સુખ નથી. આનંદાત્માનમેવ એકમ ઇન્દ્રમ વામ પરિહાય છે. આ જગતની અંદર આનંદ સ્વરૂપ ઇન્દ્ર હું છે, જો એ આનંદ સ્વરૂપ આત્મા સિવાય અન્ય જે કાંઈ સુખ એ વાસ્તવમાં દુઃખ રૂપ જ છે. તેથી કશું હિત કરનાર નથી. તો પ્રશ્ન થયો કે આપ તો આત્મજ્ઞાન હિતતમ કહો છો. હિતતમ એટલે સૌથી વધારે હિત કરનાર. કોઈ હિતતરમ હોય તો હિતતમમ કહેવાય. એટલે આટલે સુધી આપણે કર્યું 111 શ્લોક સુધી. તતો હિતમ જગત્યસ્મિન નાસ્તિ કિંચિત કદાચન કુતો હિતતરમ વા સ્યાત આશા હિતતમમ પ્રતિ. આ રીતે ઇન્દ્રે સાબિત કર્યું કે મનુષ્ય લોકની વાત તો જવા દો, પણ સ્વર્ગમાં અને બ્રહ્મમાં પણ જે વિશેષ સુખ પ્રાપ્ત થાય છે. ઇન્દ્રિયના વિષયને ઇન્દ્રિયના વિષય જ માને છે, પણ ઇન્દ્રિય વિષય ગણો કે લાગણીના વિષય ગણો કે બુદ્ધિના વિષય ગણો કે અહંકારના વિષય ગણો, આ બધા પ્રકારનું સુખ છે. આ લોકમાં તો જવા દો, પરંતુ સ્વર્ગ અને બ્રહ્મલોક સુધીના લોકમાં જે પ્રાપ્ત થાય છે એ વાસ્તવમાં દુઃખરૂપ છે, સુખરૂપ નથી. અને એની એ કશામાં કોઈ હિત જ રહેલું નથી. તો આપ જયારે કહો છો કે જગતમાં ક્યાંય હિત રહેલું જ ના હોય, તો આપ બ્રહ્મવિદ હિત તમે કેવી રીતે કહો છો? સૌથી શ્રેષ્ઠ હિત કરનાર તો કશુંક હિત કરનાર હોય, કશુંક વધારે હિત કરનાર હોય તો શ્રેષ્ઠ હિત કરનાર કહેવાય ને. હિતમ હિતતરમ હિતતમમ. હિતમ જ નથી તો હિતતરમ તો હોય જ ક્યાંથી? તો હિતતમ તો વાર્તા શું કર? તો આ બ્રહ્મ વિદ્યાને હિતતમ કહે તો કહી શકો. એટલે ઇન્દ્ર બતાવો પડે કે હિત કરનાર શું છે, વધારે હિત કરનાર શું છે. એની તુલનામાં આ બ્રહ્મ વિદ્યા સૌથી હિત કરનાર છે. હિતતમ શબ્દ પણ ઇન્દ્રે પુરવાર કરો. ઉપનિષદમાં કહ્યું ને, એત દેવ મનુષ્યાય હિતતમ મન્યે યન્મામ વિજાનીયાદિતિ. તો મને જાણવું સર્વાંતર, સર્વાત્માને, સર્વાંતરને, શિવને, તુરીયને જાણવો. જે જગતનું અધિષ્ઠાન છે, જે જગતને અંદર બહાર વ્યાપ્ત કરીને રહેલું છે, એવા મને જાણવો એ હિતતમ છે. તો હિતતમ શબ્દ પહેલા પુરવાર કરવો પડે. એટલે ભાઈ હિત શું છે કહેવું પડે અને હિતતર શું છે કહેવું પડે. એક બાજુ કહ્યું કે જગતમાં ક્યાંય પણ હિત જ નથી, કારણ કે જે કે વૈષયિક સુખ છે બધું પાછું અહિત કરનાર છે, દુઃખ કરનાર છે. એટલે હવે 112 શ્લોકમાં કહે છે, 262 પાના પર, નનુ યદિ જગતિ હિતમ નાસ્તિ. પ્રશ્ન થયો કે આ જગતની અંદર હિત કરનાર જો કશું ના આપના કહેવા પ્રમાણે, તરહી કથમ જ્ઞાન હિતતમ વિધિ તો પ્રત્યય પ્રયોગ હતી. તો બ્રહ્મ જ્ઞાનમાં કે આત્મજ્ઞાનમાં હિતતમ એ પ્રકારનો પ્રયોગ કેમ કરી શકો જયારે હિત કે હિતતર જ જગતમાં ક્યાંય ન હોય? તો એ આશંકા, એવી આશંકા કરે ને. યથા કલ્પિત શરીરત્ર અપેક્ષા શુદ્ધમ તુરીયમ ઉચ્યતે. ક્યારેક શું છે કે માયા સંખ્યા તુરીયમ, ક્યારેક કલ્પનાથી શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. જેવી રીતે આત્માને તુરીય કહેવામાં આવે, આત્માને ચતુર્થ કહેવામાં આવે.
ભાઈ ત્રણ ક્યાં છે કે ચોથો પાછો? તો કલ્પિત શરીરત્રય અપેક્ષા, માયાથી કલ્પના કરવામાં આવી છે એવા સ્થૂળ સૂક્ષ્મને કારણે આ ત્રણ શરીરની અપેક્ષાએ એ ત્રણને સ્વીકાર લે. જેવી રીતે કોઈ ભિખારી રાજા અને પ્રધાનનો વેશ લેનાર અભિનેતાને ચોથો કહેવામાં આવે તો આ ભિખારી રાજા અને પ્રધાન તો કલ્પિત શરીર છે, છતાં પણ એમને સાચા માની. જ્યાં સુધી એ ત્રણમાં રહેલા એક અદ્વિતીય અભિનેતાનું જ્ઞાન ન હોય ત્યાં સુધી અજ્ઞાની મનુષ્ય એ ત્રણેયને એકબીજા કરતા જુદા સમજે. તેવી રીતે વિશ્વ તૈયસ પ્રાજ્ઞ, જાગ્રતમાં સ્થૂળ શરીરાભિમાની વિશ્વ, સ્વપ્નમાં સૂક્ષ્મ શરીરાભિમાની તૈયસ અને સુષુપ્તિમાં કારણ શરીરાભિમાની પ્રાજ્ઞ, આ ત્રણેય વાસ્તવમાં એક પરત થયેલા ત્રણ અધ્યારોપ છે. આ ત્રણ વાસ્તવમાં એક જ આત્માના વેશ છે. એ પ્રકારનું જ્ઞાન જે ન હોય એ તો આ ત્રણેયને એકબીજા કરતા જુદા કેમ માને? કે જયારે ભિખારી છે ત્યારે રાજા એને પ્રધાન પણ નથી, રાજા ત્યારે ભિખારીને પ્રધાન નથી. આમ પરસ્પરને વ્યાવૃત્ત કરનારા હોવાના કારણે એ ત્રણે જુદા માનવામાં આવે. નહીતર સાદો સામાન્ય માણસ પણ આ ભિખારીને રાજાને પ્રધાનને એક સાથે જોતો તો ત્રણને જુદા ના માને, પણ એક સાથે નથી દેખાતા. જયારે ભિખારી દેખાય છે ત્યારે રાજા કે પ્રધાન નથી, રાજા હોય ત્યારે ભિખારી પ્રધાન ન હોય. તેવી રીતે વિશ્વ જયારે હોય ત્યારે તે પ્રાજ્ઞ નથી, વગેરે વગેરે. એટલે સમજી શકાય છે કે અજ્ઞાની મનુષ્ય આ વિશ્વ પ્રાજ્ઞ તૈયસને જુદા માને. તેથી કલ્પિત શરીરત્રય અપેક્ષા, આ શરીરત્રય છે આત્માના વિશ્વ તૈયસ અને પ્રાજ્ઞ, એની એ કલ્પિત છે પણ એની અપેક્ષા છે. એ કલ્પિતને જયારે કલ્પિત જાણવામાં ના આવે ત્યારે સત્ય માનવામાં આવે. શુદ્ધમ તુરીય ઉચ્ચતે, તો વેશથી અસ્પૃષ્ટ એવું જે આત્મા છે એને તુરીય અર્થાત ચતુર્થ કહેવામાં આવે છે. જેવી રીતે તથા બ્રહ્મસિદ્ધ હિતાદિ અપેક્ષા, અંતે રીતે ખરેખર અહિત કરનારું હોય, ભ્રમને કારણે હિત કરનારું માનવામાં આવે, ભ્રમને કારણે હિત કરનારું માનવામાં આવે એની અપેક્ષાએ આ આત્મજ્ઞાનને હિતતમ કહેવામાં આવે છે. તો ખરેખર તો એક હિત કરનારું આત્મજ્ઞાન જ છે, બાકી જગતમાં કશું હિત કરનાર નથી. અને છતાં પણ માણસો માને છે કે હિત કરનારું છે. એ માણસોની માન્યતાને ધ્યાનમાં રાખીને આત્મજ્ઞાનને હિતતમ કહેવામાં આવે છે. એ વાત 112મા શ્લોકમાં કહે છે. તથાપિ નરદેવાદેહે સુખમ હિતમિતિ રતમ, સુખમ હિતમિતિ હિતમ વિરાગસ્તસ્ય લોકેસ્મિન જ્ઞેયો હિતતરસ્તતઃ. તથાપિ, તો પણ, અર્થાત જગતમાં ક્યાંય પણ હિત કરનાર કશું છે નહીં, તો પણ એટલે અજ્ઞાની મનુષ્યની દ્રષ્ટિનો આશ્રય લઈને. આ હિતતમ શબ્દ કયા દ્રષ્ટિબિંદુથી પ્રયોજ આવે છે? એ જ્ઞાની દ્રષ્ટિબિંદુ છે નહીં, પરંતુ અજ્ઞાનીના દ્રષ્ટિબિંદુથી પ્રયોજ આવે છે. પ્રતર્દનના દ્રષ્ટિબિંદુથી, ઇન્દ્રના દ્રષ્ટિબિંદુ નહીં, પરંતુ પ્રતર્દનના દ્રષ્ટિબિંદુ પ્રયોજ આવેલો છે. એટલે કે છે તો પણ નર દેવાદેહ સુખમ હિતમિતિ ઈરિતમ. નર દેવ એટલે રાજા, નરનો એટલે રાજાઓનો દેવ, એટલે કે દેવ મનુષ્યનો દેવ એટલે રાજા. પણ એટલે સાધુ યુવાસ્યાદ સાધુ યુવાધ્યાય એમ કરીને જે વર્ણન કરવામાં ને એ આદર્શ રાજા, બધા પ્રકારના સદગુણો ધરાવનાર, બધા પ્રકારની શક્તિઓ ધરાવનાર અને સુખના બધા સાધન ધરાવનાર એવો મનુષ્યને, એ મનુષ્યના સુખનો એક એકમ કહેવામાં આવ્યો. એટલે દરેક મનુષ્યનો એક આદર્શ હોય, બધાને મહત્વાકાંક્ષા હોય. તો બધા જ મનુષ્યો જે પ્રકારની મહત્વાકાંક્ષા ધરાવે છે એ મહત્વાકાંક્ષા પૂરી ક્યારે થાય એનું વર્ણન તૈત્રીય ઉપનિષદમાં થયું. યુવાસ્યા યુવાન છે, સાધુ યુવા
અને વળી પાછો સત્પુરુષ છે, ધર્મનું આચરણ કરનાર છે, અધ્યાયક અંતેથી, અને વળી પાછો શાસ્ત્રનું અધ્યયન કરેલું સંસ્કારી છે, આશિષ્ટ દૃઢિષ્ઠ બલિષ્ઠ, તો ઘણો પાછો ઝડપી છે, બળવાન છે, જળ છે, વગેરે વગેરે. ટૂંકમાં વિષયોનો ભોગ કરવા માટે જે કંઈ અયોગ્યતા છે એ બધી યોગ્યતા ધરાવનાર છે. તસ્યેયમ પૃથ્વી સર્વા વિત્તસ્ય પૂર્ણા સ્યાત, અને આ વિત્તથી પૂર્ણ સમગ્ર પૃથ્વીનો રાજા છે પાછો. અર્થાત સુખના બધા બધી સુખની યોગ્યતા. તો એકે સાધન ના હોય તો માણસ શું કરે? બધા સાધન પર યોગ્યતા ના હોય. જયારે મારી પાસે દાંત હતા ત્યારે ચાવવા માટે મગફળી નહોતી, તો મગફળી મળી ત્યારે દાંત નથી. તો માણસ જયારે બિચારા પાસે બધું જગતનું સુખ ભોગવવાની ક્ષમતા છે ત્યારે સુખના સાધન નથી. મરીને સુખના સાધન પ્રાપ્ત કરે ત્યારે બધું જતું રહ્યું, શરીર નૂર જતું રહ્યું, અંદરથી હવે યોગ્યતા નથી, બધું ચાલી. આ મનુષ્યની મહત્વાકાંક્ષા છે. તૈત્રીય પાસે કે આ તો સુખનું એક એકમ છે, એના કરતા 100 ગણું સુખ તો દેવ મનુષ્ય ગંધર્વમાં, એથી 100 ગણું દેવ ગંધર્વમાં, એથી 100 ગણું પિતૃઓમાં, એથી 100 ગણું અજાણ દેવતામાં, એનાથી 100 ગણું કર્મ દેવતામાં, 100 ગણું દેવતામાં, એનાથી 100 ગણું ઇન્દ્રમાં, એનાથી 100 ગણું બૃહસ્પતિમાં, એને 100 ગણું પ્રજાપતિમાં, એને 100 ગણું બ્રહ્માજીમાં. આવું છે. એનાથી અનેક ગણો બ્રહ્મજ્ઞાનીમાં. તો છતાં પણ નરદેવાદેહે સુખમ હિતમિતિ ઈરિતમ. અજ્ઞાની લોકો બ્રહ્મ વિદ્યાનું સુખ ન જાણતા, આત્માનું સુખ ન જાણતા હોવાને કારણે આ રીતે ઉપાધિના સ્તરે પ્રાપ્ત થતું મનુષ્ય સુખ જે છે, રાજાને પ્રાપ્ત થવાનું સુખને એ લોકો સુખ હિતકર માને છે, અને એ સતત એને માટે પ્રયત્ન કરતા હોય છે. લૌકિક રાજાદિ સુખમ હિતમિતિ મતમ ઈરિતમ મતમ. તેથી આ રાજા વગેરેને આ લોકમાં સુખ પ્રાપ્ત થાય એને હિત માનવામાં આવે છે. વિરાગ તસ્ય લોકેસ્મિન તત વિરાગ. આવા રાજાના સુખમાંથી, અર્થાત આ મનુષ્યને આદર્શ રીતે પ્રાપ્ત થતા સુખમાંથી બનેલા વૈરાગ્ય છે. તો જ એને મનુષ્ય ગંધર્વની પદવી પ્રાપ્ત થાય, તો એમાં વૈરાગ્ય તો દેવ ગંધર્વ પ્રાપ્ત થાય. એ રીતે વૈરાગ્ય એ જ સુખ પ્રાપ્ત થાય જે સુખ બધા સાધનો પ્રાપ્ત કરીને પ્રાપ્ત થાય. તેથી એ બધું તૈત્રીય ઉપનિષદ કહેવામાં આવ્યું. તથા વિરાગ એ શંકરાચાર્ય અમારા સમજાવે કે ભાઈ ક્યાં તો ખૂબ બધા પુણ્ય કર્મ કરીને તમે વિશેષ ઉપાધિ પ્રાપ્ત કરો અને એ પ્રકારનું સુખ ભોગવો, અથવા તો શ્રોત્રિયસ્ય છે અકામહતસ્ય, જેના વિવેક છે ને તેને કારણે વૈરાગ્ય છે. આ વિવેકીને વિરક્ત મનુષ્યને એ જ સુખ પ્રાપ્ત થાય. અર્થાત ઈચ્છાની પૂર્તિથી જે સુખ પ્રાપ્ત થાય તે ઈચ્છાની નિવૃત્તિ થાય. અંતેથી તે સુખના વૈરાગ્યને એના કરતા વધારે ચડિયાતું માનવામાં આવે. તથા વિરાગ તો હિતતર. વિરાગ તસ્ય લોકેસ્મિન જ્ઞેયો હિતતર તતઃ. તતઃ એટલે કે એ સુખથી જે વૈરાગ્ય છે એને હિતતર કહેવામાં આવે. તો મનુષ્ય સુખને હિતમ કહેવામાં આવ્યું, વૈરાગ્યને હિતતર કહેવામાં આવ્યો. તત હિતતમત્વમ. તેથી એના કરતા ચડિયાતો હોવાના કારણે આત્મસુખને હિતતમ અર્થાત સૌથી વધારે હિત કરનારું માનવામાં આવે છે. હિતતમ જ્ઞાનસ્ય ઉપાદયસ્યતિ. એને રીતે આત્મસુખ પ્રદાન કરનાર આજે આત્મજ્ઞાન છે એ હિતતમ સૌથી ચડિયાતું થયું આ બેની તુલનામાં. એટલે આત્મજ્ઞાન માટે હિતતમ સૌથી વધારે હિત કરનાર એ શબ્દનો પ્રયોગ ઉપનિષદમાં થયો. એની સમજ્યા આ ગ્રંથકાર આપણને આ રીતે આપે છે. નુ તથાપી અહિહલૌકિકમ સુખમ હિતમસ્તુ. ચાલો ભાઈ, અમે હવે પેલો કે ભાઈ અમે બીજી વ્યાખ્યા કરીએ હિત ને હિતતર ને. આ લોકમાં જે સુખ પ્રાપ્ત થાય છે મનુષ્ય લોકમાં એને ચાલો હિત ગણો. તો આમસ્મિકંતુ ઉત્કૃષ્ટત્વા હિતધરમ. વૈરાગ્ય તમે આ લોકના સુખને હિત કહેવું જોઈએ
અને સ્વર્ગ વગેરેમાં પ્રાપ્ત થનારા સુખને હિતતર કહેવું જોઈએ. કઈ વધારે ચડિયાતું સુખ છે ને? તો આ લોકમાં પ્રાપ્ત થનાર શ્રેષ્ઠ સુખને પણ આપણે હિત કહીએ. તો સ્વર્ગ વગેરે આવા અમુસ્મિન એટલે અન્ય લોકમાં પરલોકમાં પ્રાપ્ત થનાર સુખને હિતતર કહેવું જોઈએ, વધારે ચડિયાતું કહેવું જોઈએ. તમે વૈરાગ્યને હિતતર કેમ કહો? આ લોકમાં પ્રાપ્ત થનાર સુખ કરતા ઘણું વધારે ચડિયાતું સુખ બીજા લોકમાં પ્રાપ્ત થાય છે. તો એને હિતતર કહેવાના બદલે વૈરાગ્યને હિતતર કેમ કહ્યું? એની તુલનામાં આત્મજ્ઞાન હિતતમ કહ્યું. એટલે વૈરાગ્ય હિતતર કેવી રીતે કહ્યું? अर्थात विषय भोगते चढ़िया तो सुख क्या इति आशंक्य है किम स्वरूपतः सुख से विशेष है किम वा साधनतः. હવે બહુ મોટી વાત કરે છે ગ્રંથકાર. વૈરાગ્ય જન્માવા માટે વિવેક કરે છે. યહા મૂત્રાર્થ ફલભોગ વિરાગ. મનુષ્યને વિરાગ જન્મવો જોઈએ, માત્ર આ લોકના સુખથી નહીં. કારણ કે અહીં તો લોકો બિચારા બધા જાણી ગયા છે, આમાં સુખથી બધાને વિરાગ ઘણા લોકો છે. અત્યંત મૂર્ખ લોકો નહીં, મોટા ભાગના થોડા ઘણા વિવેક ધરાવનારા લોકોને તો આ જગતના જે માથાકૂટ કરીને એટલે બધું આટલું બધું કરીને જે નાનકડું સુખ પ્રાપ્ત થાય છે એ પણ કેવું બંધન કરનારું છે. એ થોડુંક સમજનારને તો આ લોકોના સુખ વૈરાગ્ય પ્રાપ્ત થાય. ક્રિશ્ચિયાનિટીનો આ વખતે પ્રચાર થયો, આગળ કહ્યું હતું ને, લોકો બિચારા ત્રાસી ગયેલા હતા જીવનથી. અને તેથી જયારે આ ક્રિશ્ચિયન મિશનરીઓ બધાને કહ્યું, એકદમ શરૂઆતમાં બીજી ત્રીજી સદીની વાત છે, જયારે ક્રિશ્ચિયનનો પ્રચાર થતો હતો, જો તમે લોકો તમને પેરેડાઇઝમાં સુખ મળશે, તો કેવું ઇટર્નલ હેવન, તમને અક્ષય સુખ પ્રાપ્ત થશે. આ બધું અહીંથી જ ગયું હોવું જોઈએ. આ આવી જાતની વસ્તુઓ તો અહીંયા છે જ વેદની અંદર. ચાલો જે હોય તે ગયું કે ના ગયું, પણ વસ્તુ એ છે ને કે આવું અક્ષય સુખનું જયારે વચન આપવામાં આવ્યું ત્યારે આ લોકોને આનંદ થયો કે ચાલો અહીં તો મને સમજ્યા આવે, ચાલો છોડો આ જગત, પેલું તો પ્રાપ્ત થશે. એટલે બધા આ ધર્મનો અંગીકાર કર્યો. આવું અત્યાર સુધી જુડાઇઝમ વગેરેમાં આવું ઇટર્નલ હેવન વગેરેની વાત નથી, જરા આમાં છે. તેથી ઇટર્નલ હેવન અક્ષય સુખ નો પ્રશ્ન કરે છે કે ચાલો આ લોક અર્થાત મનુષ્ય લોકમાં અને સ્વર્ગથી માંડીને બ્રહ્મલોક સુધીમાં પ્રાપ્ત થનાર સુખમાં શું ફરક છે? ભાઈ તમે એમ કહો છો કે સ્વર્ગમાં પ્રાપ્ત થનાર સુખ છે એને હિતતર કહેવું જોઈએ, વધારે હિત કરનાર કહેવું જોઈએ આ લોકના સુખ કરતા. કઈ રીતે? કેમ સ્વરૂપતા સુખ છે વિશેષ. ટૂંકમાં સ્વર્ગ વગેરે લોકોમાં પ્રાપ્ત થનાર સુખ સ્વરૂપથી એ જુદા પ્રકારનું છે. ટૂંકમાં મનુષ્ય લોકમાં જે સુખ પ્રાપ્ત થાય એના કરતા જુદા પ્રકારનું સુખ ક્યાં પ્રાપ્ત થાય? માટે ને ચડિયાતું કહો છો કિંવા સાધન, અથવા તો એ સુખ ભોગવાના સાધનો જુદા છે. તું અત્યારે આપણે સચંદન વનિતા વગેરે પદાર્થોને માણવા માટે ભગવાન આપણને જ્ઞાનેન્દ્રિયો કર્મેન્દ્રિયો બધું આપેલું છે. એનાથી આપણે આ જગતનું સુખ ભોગવીએ છીએ, એને સાધન કહેવાય. એ બધા સાધન દ્વારા જે પ્રાપ્ત એને સુખ કહેવાય. તો ભાઈ આ લોકમાં પ્રાપ્ત થતું સુખ એના કરતા પરલોકમાં પ્રાપ્ત સુખ જુદા પ્રકારનું છે. અહીંયા વૈષયિક સુખો ત્યાં બીજા પ્રકારનું સુખ છે. અને બીજું આ લોકનું સુખ ભોગવવા માટે આ બધા જે સાધનો છે ઇન્દ્રિયો વગેરે એના કરતા જુદા સાધનો ત્યાં છે. તમે કઈ રીતે એ સુખને ચડિયાતું માનો છો? એથી વિકલ્પ આ બે પ્રકારના વિકલ્પ. અને એક દલીલ કરે કે ભાઈ સ્વર્ગનું સુખ ચડિયાતું છે આ લોકના સુખ કરતા. તો ચડિયાતું કઈ રીતે કહો છો? એનો પ્રકાર જુદો છે માટે કે સુખને ભોગવાના સાધન જુદા છે માટે. તત્ર નાદ્ય પહેલું પુરવાર કરે છે કે ભાઈ આ સ્વર્ગના સુખમાં પણ અહીંના સુખ કરતા કશી વિશેષતા નથી. ટૂંકમાં કે જુદા પ્રકારનું સુખ નથી. તો કે છે 113મા શ્લોકમાં ઐહિક આમુષ્મિક સુખયો ન વિશેષ હૈ, કોઈ પ્રકાર જુદો નથી. બ્રહ્મલોકે તથા સ્વર્ગે
मानुषेवा न विद्यते विशेषः को हि राजेन्द्र सुखे विषये सदा। ब्रह्मलोके तथा स्वर्गे विशेष को ही राजेन्द्र। आप पौराणिक स्टाइल है ने शैली है राजेन्द्र तो बधाईમાં મોટા ભાગે રાજાઓનો ઉપદેશ કરવામાં આવતો હોય છે પુરાણની અંદર પણ, જેમ કે સુખદેવજી પરીક્ષિતનો ઉપદેશ કરતા હોય કે ભીષ્મ પિતામહ યુધિષ્ઠિરનો ઉપદેશ વગેરે વગેરે આ પ્રકારના સંબોધનો હોય છે. અહીં પણ રાજાઓમાં શ્રેષ્ઠ પ્રતર્દન ઉપદેશ થઈ રહ્યો છે. ब्रह्मलोके तथा स्वर्गे, ब्रह्मलोक कहो, स्वर्ग कहो कि ब्रह्मलोक कहो, मानु सेवा कि मनुष्य लोक कहो. ब्रह्मलोक सुधी चढ़ी आता, स्वर्गलोक मध्यम, मनुष्य लोक कनिष्ठ. न विद्यते विशेष को ही सुखी विषय जे सदा. आ सुख मनुष्य लोक कहो, स्वर्गलोक कहो કે બ્રહ્મલોક કહો જે સુખ છે વિષયમાંથી જન્મનારો છે. બધા વિષયનો પ્રકાર જુદો હોય, અહીં પણ માણસ વિષયમાંથી સુખ પ્રાપ્ત કરતો હોય છે. સ્વર્ગમાં એ પ્રકારના વિષય હોય, એ પ્રકારની ઇન્દ્રિયો હોય, પણ ત્યાં પણ એવું વિષયનું સુખ છે જે ત્યાંની ઇન્દ્રિયો દ્વારા વગેરે એનો અનુભવવામાં આવે. તો બ્રહ્મલોકમાં ત્યાંના વિષય હોય, ત્યાંની ઉપાધિ હોય, પણ ત્યાં પણ બ્રહ્મલોકના વિષયોનું એ બ્રહ્મલોકની ઉપાધિ દ્વારા જ સુખનો અનુભવ થાય છે ને. મનુષ્યના લોકના વિષયોનો મનુષ્ય ઉપાધિ દ્વારા, સ્વર્ગના વિષયોનો સ્વર્ગની ઉપાધિ દ્વારા, બ્રહ્મલોકના વિષયો બ્રહ્મલોકની ઉપાધિ દ્વારા જ. પણ આ રીતે ઉપાધિ દ્વારા વિષયમાંથી સુખ જન્મ્યું છે, એમાં કોઈ પ્રકારનો ભેદ નથી, સરખું જ છે. બ્રહ્મલોકાદો વિષયજન્ય સુખે વિશેષો નાસ્તિ. તેથી એ સુખમાં કોઈ ફેર નથી. તાંબાનો લોટો હોય, ચાંદીનો લોટો હોય કે સોનાનો લોટો હોય, લોટો જ છે વડે પાણી ભરવાનું જ, બીજું કે એમાં છે વિશેષતા કઈ નથી. ના ના, ત્યાં તો ચાંદીનો લોટો છે. અમેરિકામાં ઓસ્ટ્રેલિયામાં ચાંદીનો લોટો હોય, અમેરિકામાં સોનાનો. એટલે પાણી પીવાનું છે ને, પાણી તો એનું જ છે. ના ના, ત્યાં પેલું પાણી છે, ત્યાં પેલું બોટલ વોટર છે, ત્યાં મિનરલ વોટર. ભલે આપણે છેવટે તરસ જ છીપાવાની છે ને. અહીંયા બોરવેલનું પાણી હોય, ત્યાં પેલા એનું પાણી, ત્યાં ઓસ્ટ્રેલિયાને તમને પેલા એનું મળે, એક્વાગાર્ડનું મળે, અને ત્યાં આગળ પછી પેલા આરો રિવર્સ ઓસનું, ચાલો એવું મળે છે ભલે. પછી એવડે પાણી જ છે અને લોટો જ છે અને તરસ જ છીપાવાની છે, બીજું શું છે? એટલે કહે છે કે ભાઈ આ સુખના પ્રકારમાં કોઈ ભેદ નથી. કેમ? અનુકૂળત્વાદ રૂપ અવિશેષાદ. કઈ વસ્તુ સુખ જન્મ આવે? જે પદાર્થ અનુકૂળ હોય તે. તો મનુષ્ય લોકમાં પણ અનુકૂળ પદાર્થો સુખ જન્મ આવે, સ્વર્ગમાં પણ અનુકૂળ, બ્રહ્મલોકમાં પણ અનુકૂળ. विशेष को ही राजेन्द्र सुखे विषय जे सदा न विद्यते. हे राजेन्द्र विषय में जन्मेला सुख में कोई प्रकार विशेष नहीं, अर्थात स्वरूप सुखना प्रकार में कोई फेर नहीं. तो सुख ने भोगवाना साधन में फेर है तो उपाधि है. अहींया प्रकार की उपाधि, स्वर्ग में बीजी उपाधि, ब्रह्मलोक में तीजी उपाधि. तो उपाधि द्वारा सुख प्राप्त है, एमां फेर नहीं. न द्वितीय તેથી એ સુખના સાધનમાં આપણો કોઈ જાજો તફાવત નથી. આહાર એટલે 114માં શ્લોકમાં છે આહારોસ્તિ સર્વત્ર વિવિધ સર્વદેહિનાં દેહાસ્યેન્દ્રિયા તદ્વદ जलनाश्च मनोरमा पारतन्त्र्यं च सर्वत्र विद्यते सर्वदेहिनां. सर्वदेहिनां सर्वत्र त्रिविध आहार अस्ति. बधाई जग्याए आ देही छे. मनुष्य लोकમાં હોય દેહ ધરાવનાર દેહી,
મનુષ્ય લોકમાં હોય કે સ્વર્ગમાં હોય કે બ્રહ્મલોકમાં હોય. સર્વત્ર બ્રહ્મલોકાદૌ આહાર દેહ ઇન્દ્રિયાણામ લલનાદીનામ સત્વમ મનોરમત્વમ ચ અવિશિષ્ટમ. વિવિધ આહાર, બધા ત્યાં આગળ આહાર છે. અહીંયા એક પ્રકારનો આહાર મળે, ત્યાં બીજો મળે, ભૂસું ને ભેદ ને ભેળપુરી ખાવ, એનો આનંદ હતો. સ્વામી મહારાજ કે સ્વર્ગમાં જાઓ ત્યાં કઈ ખૂટે તો ખરો, ત્યાં બધું તમે, ત્યાં તો અમૃત ને બધું મળે, પણ એક દાડો યાદ આવે ખરો કે અહીંયા પાણી પૂરતું નથી. ભેદ ત્યાં એ શું છે કે સ્વર્ગમાં ભૂખ તરસ જ ના હોય. ભૂખ તરસ ના હોય એટલે મત્સ્ય તો ત્યાં ભૂખ લાગે. અને જે આહાર હતો અહીંયાનો ભેળપુરીનો ચવાણાનો બધાનો હતો એ તો ના જ મળે ના, ત્યાં યાદ તો આવે આપણને. અંધેરી ચાલો આહાર ત્યાં હોય તો પણ શું અહીંયા ભેળપુરી હોય, ત્યાં પાણીપુરી, બીજું કઈ હોય આહાર. એકને એક વસ્તુના 1000 નામ હોય છે. એક શીરો કહો અને પેલો કે રાજભોગ કે, બીજો કે જુદું કે, નામ જુદા જુદા આપો તમે. ચંદ્રકલા દરેક મીઠાઈના જાત જાતના નામ આપે. તો મોટા મોટા ના હોય વસ્તુ એની એટલે માવો છે, અને માવાને જાત જાતના આકારોમાં રંગમાં બધું કર્યું હોય. કોઈ બદામ પિસ્તા નાખે, ફલાણું નાખે, ડીખણું નાખે, અત્તર નાખે, સેમ નાખે, એમ જુદા. પણ એક ને એક માવો, માવો કે છેલ્લા મીઠાઈ બને છે એમાંથી ફાડેલા દૂધમાંથી બને, છેન્નામાંથી બને કે માવામાંથી બને. આપણે ત્યાં માવાથી બને, બંગાળમાં પેલામાંથી બને, બસ આટલું છે. ને લોટમાંથી બને, બીજું શું લાડુ ખોવા તે બધા જુદા જુદા લોટ હોય. આ ટાઈપની વસ્તુઓ છે, તો નામ જુદા છે. દક્ષિણ ભારતમાં એક પ્રકારના નામ હોય, ગુજરાત બીજા પ્રકારના, ઉત્તરમાં ત્રીજા હોય, બંગાળી લોકો જાત જાતના નામ આવેલા છે. એની જ વસ્તુને જુદા નામ છે. તેથી આહાર અહીંયા ત્યાં બધે જુદો વિવિધ પ્રકારના હોય, એટલે આહાર હોય. પછી દેહાસ છે, સેન્દ્રિયા. મનુષ્ય લોકની અંદર ઉપાધિઓ ઇન્દ્રિય સહિતની, જે દ્વારા આપણે વિષયનું ભોગવીએ. સ્વર્ગમાં 2 પ્રકારની ઉપાધિ, તેની જુદા પ્રકારની ઇન્દ્રિયો હોય, અને બ્રહ્મલોકમાં પણ. અને લલનાશ મનોરમા, હજી એ વખત બહુ પ્રિમિટિવ આઈડિયા છે આ બધા. એટલે સ્વર્ગલોકના સુખનો વિચારવા પ્રિમિટિવ એટલે માત્ર પેલા આદિવાસી મનુષ્યને છાડે એવા વિચારો છે. હજી પણ મુસલમાનો ના જ વિચાર છે. આ બધા લોકો જે સુઇસાઇડ બોમ્બર્સ હોય છે, ટૂંકમાં જેને શું કહેવાય, મનુષ્ય બોમ્બ, જાતે એને ગુજરાતીમાં સરસ કેમરા કહે છે, પણ જે હોય તે ટૂંકમાં આવું જે કરે છે લોકો, વિચાર નથી, ખબર નહીં પડે કે માણસ પોતાની જાતનો ભોગ આપવા કેમ તૈયાર થાય છે. જાણ પણ છે. સ્વામી મહારાજ કે એનું કારણ શું છે ખબર છે? કોર પર્સન એટલે આપણો જે અંતરનો વ્યક્તિત્વ છે, ઇઝ અ રિલિજિયસ પર્સન. અંદરથી દરેક માણસ ધાર્મિક મનુષ્ય છે. એટલા માટે દરેક ધર્મની અંદર સ્પિરિટ હોય અને ફોર્મ હોય. સ્પિરિટ એટલે ભાવના, અને ફોર્મ એટલે ભાવના વ્યક્ત કરવાની રીત. જેમ નમસ્કાર આપણે કરીએ, આ નમસ્કાર શું છે? એક ફોર્મ છે, આચાર છે. એની પાછળ એક વિચાર હોય કે ભાવના હોય. આચાર ને વિચાર શું છે? માત્ર આચાર જાણતા હોઈએ પણ એની પાછળનો વિચાર ન જાણતા હોઈએ, ત્યારે માણસને તમે ગમે તે રીતે તમે એને બ્રેઇન વોશ કરી શકો, અર્થાત એને ગમે તેવા પ્રકારનો ભ્રમ ઉત્પન્ન કરી શકો. ટૂંકમાં સ્વર્ગની અંદર વર્ણન કરવામાં આવે તો મુસલમાનોના સ્વર્ગમાં 72 લલનાઓ પ્રાપ્ત થાય. આ જાય તો આવું વર્ણન છે. એનો શું અર્થ થાય ન સમજતો હોય તો માણસો એને માત્ર એનો શબ્દાર્થ વાંચ્યા લે, અને આપણે એ પ્રાપ્ત થશે. એટલે અંદરનો મનુષ્ય જે ધાર્મિક મનુષ્ય છે, એને તમે જો ધર્મ બરોબર ના શીખવાડો અને ખોટો શીખવાડો તે પ્રમાણે શીખે. અને એની ધર્મ નહીં, તમે ધર્મનો ખોટો અર્થ કરીને માણસ જનુની બનાવી શકે. બાઇબલમાં એમ કહ્યું હોય કે ભાઈ તમે જો ક્રિશ્ચનો તો જ તમને સ્વર્ગ મળે, નહીંતર તમારે નરકમાં જવું પડે. બસ. અને તેથી તમે આ પ્રકાર અર્થ કરીને માણસને ખરેખર બનાવી શકો કે ક્રિશ્ચન બને તો સ્વર્ગ. ક્રિશ્ચન એટલે શું એ ન સમજતા હોઈએ, એનો સ્પિરિટ અર્થાત એનો શું અર્થ ન સમજતા હોય, તો
તો ક્રિશ્ચન એટલે માત્ર એક આચાર થયો કે તમે બેપ્ટિસ્ટ તો આ પ્રકારની દીક્ષા લીધી એટલે ક્રિશ્ચન બન્યા એટલે સ્વર્ગમાં જવાના અધિકારી બની ગયા. તો ક્રિશ્ચન એટલે શું? કયા પ્રકારનો આચાર વિચાર હોવો જોઈએ, કેવી આધ્યાત્મિક ઉન્નતિ, એ વિચાર એ જયારે ન સમજાવ્યું હોય, એ ક્રિશ્ચન શબ્દનો માત્ર આ દીક્ષા લીધો કરવામાં આવે તો માણસ તરત માની જવાનો છે કે માની લેશે કે આમ કરવાથી મને અક્ષય સુખ પ્રાપ્ત થશે. કદાચ બાઇબલનું વાક્ય પણ હોય માને કે જે લોકો મારી પાસે નહીં આવે બધા નરકમાં, મારી પાસે એટલે શું? મામ બીજા નહીં. હવે ઇન્દ્ર કે મામ બીજા મને એટલે ઇન્દ્રને નો આપણે સંપ્રદાય શરૂ કરો. ઇન્દ્રને જાણે એ જ માત્ર સ્વર્ગમાં જાય, એને મોક્ષમાં, બીજા ના એવું કહી શકાય ને. પણ જો બ્રહ્મસૂત્રમાં કઈ ચર્ચા છે, આ મામ એટલે શું? માત્ર ઇન્દ્રને જાણવાનું તો એક નવો સંપ્રદાય શરૂ થાય. વિરોચન કે મને જાણ, બીજો સંપ્રદાય શરૂ થાય. મામ એટલે શું? શરૂઆતમાં વિચાર કરો કેટલી બધી વિશાળતા અને ઉદારતા સંપ્રદાય ધર્મમાં છે ને, કે હું એટલે સર્વનો આત્મા એ ગમે તો આપે છે. આવો ઉપદેશ તમને ગમે તે કરે. એટલે વૈદિક ધર્મ તો માનીએ કે આવો ઉપદેશ બ્રહ્મ વિજ્ઞાનો જે કોઈ કરે અને જ્યાં ત્યાં થાય એ વૈદિક જ્ઞાન છે. એને કઈ દીક્ષા લીધી નથી લીધીની વાત કોઈ કરતું જ નથી. અને તેથી કહેવામાં આવ્યું ત્યાં આગળ અપરોક્ષાનુભૂતિની અંદર પણ કે ભાઈ જે મનુષ્ય જેનામાં સાધન ચતુર્થી સંપત્તિ હોય એ બધા ગુરુદેવત ભક્તાના, આ ગુરુને દેવતાની ઈશ્વરની ભક્તિ જેનામાં હોય, જે મુમુક્ષ હોય અને ગુરુનો ભક્ત હોય, શાસ્ત્રના ભક્ત હોય, ઈશ્વરના ભક્ત હોય, એ ભાઈ ગમે તે હોય, સ્ત્રી હોય કે પુરુષ હોય, બાળક હોય કે યુવાન હોય, આદિવાસી હોય ગમે તે વાસી હોય, માત્ર એનામાં ગમે તે જ્ઞાતિ જાતિનો હોય. આ હિન્દુ ધર્મમાં છે. અર્થાત જ્યાં આપણે ત્યાં જ્ઞાતિવાદ છે, અર્થાત આ વર્ણ વ્યવસ્થા છે, ત્યાં વર્ણ વ્યવસ્થિત પર થવાની પણ વ્યવસ્થા છે. એ કોઈ જોતું નથી. ત્યાં દરેક સાધન છે. મૂર્તિ પૂજા પણ છે, ના નથી, એ પણ સાધન છે. મૂર્તિ પૂજાથી આગળ વધવાના અનેક બધા પગથિયા એ જોતા નથી ને માત્ર હિન્દુ ધર્મ મૂર્તિ પૂજા આટલું જ જાણે. વર્ણ વ્યવસ્થા તો શેના માટે છે? વર્ણથી પર થવા માટે. આ કર્મનો ઉપદેશ, કર્મ મોક્ષાય. શાસ્ત્ર આપણને કર્મમાંથી મુક્ત થવા માટે કર્મનો ઉપદેશ કરે છે. ટૂંકમાં બધા સાધનનો ઉપદેશ સાધનથી પર થવા માટે છે, સાધનમાં બદ્ધ થવા માટે નહીં. ભલે કેટલાક અવિચારી લોકોએ કે અવિવેકી લોકોએ આનો અર્થઘટન ભલે હિન્દુ ધર્મમાં કર્યું હોય, ભલે, પણ શાસ્ત્રોમાં એવું નથી. શાસ્ત્રમાં સ્પષ્ટ છે મામ એટલે કોને? સર્વાત્મા છે એને જાણો. પણ એ ભાવના કે સ્પિરિટને સમજવામાં ના આવે અને મામ એટલે માત્ર બહારના માથાને સમજવામાં આવે. એટલે ઇન્દ્ર કહી રહ્યો છે માટે મને ઇન્દ્રને જાણો તો નવો ધર્મ શરૂ થાય. એમ જીસસ ક્રાઇસ્ટ એમ કે મને જાણો એટલે ક્રાઇસ્ટને જ જાણો, કે ભગવાન કૃષ્ણ ગીતામાં કે મને જાણો એટલે કૃષ્ણને જ જાણો, એવો અર્થ કરવામાં આવે તો નવો સંપ્રદાય શરૂ થાય. કે ભાઈ શંકરાચાર્ય નથી આવતું સંપ્રદાય શરૂ કરતા. આ બીજા બધા આચાર્યો જેમણે સંપ્રદાય શરૂ કર્યા ઘણા શક્તિશાળી હતા ને, ઉદાર મતવાદી છે ને, એમને આ લોકો સંકુચિત કહે છે. ઉદાર મતવાદી કારણ કે એમને નવો સંપ્રદાય શરૂ જ ના કરે, જે છે એને એમણે પુષ્ટ કરે. તો જ્યાં આગળ આચાર છે પરંતુ આચારની સાથે ભાવનાની સમજ ના હોય, ત્યાં મનુષ્ય ભાવનામાં મનુષ્ય છે. જે આચારનું જે અર્થઘટન કરો અર્થઘટન સ્વીકારશે, કારણ કે મોહ ભાવનામાં મનુષ્ય છે. અંતે તમે એવો અર્થ કરો કે ત્યાં ખરેખર 72 હુરીઓ માણસો તમે આ કરવા તે જ માને હોય. એની ઉંમર અત્યારે એવી છે કે માત્ર એ વસ્તુ જેને અત્યારે અપીલ કરી શકે. યુવાનોને, વૃદ્ધ લોકોને કદાચ રસ ના પણ પડે, તેથી એ લોકો ન સ્વીકારે. તો યુવાનીમાં જે પ્રકારના હોર્મોન્સ છે, જે પ્રકારની અત્યારે વૃત્તિઓ છે, એમાં આ વસ્તુ એને અપીલ કરવાની છે, આ જ વસ્તુ એને ખરેખર પ્રભાવિત કરવાની છે. એનો તો દુરુપયોગ કરીને એને ગેરમાર્ગ દોરવો અને એની દ્વારા એનું તો નુકસાન થયું અને અનેકને નુકસાન કરાવો, આ બધું થઈ શકે. કારણ કે મનુષ્ય ભાવનાશીલ વ્યક્તિ છે. ભલે બુદ્ધિ બધી વસ્તુ છેવટે તો અંદરની વસ્તુ તો આ જ છે. છેવટે બુદ્ધિ દ્વારા મનુષ્યમાં રહેલી ભાવનાઓ છે એને જાગૃત કરવાની. એટલે વેદાંત પણ માત્ર જો એ જાગૃત ના કરે, એટલે ભક્તિના આચાર્યો કહે કે ભાઈ જ્ઞાન તો ભક્તિનું સાધન છે, પણ એની પાસે આ વસ્તુ રહેલી છે.
કે જ્ઞાન થયા પછી પણ જો એટલે ત્યાં ભાગવતમાં કહે કે ભાઈ મત કથા શ્રવણાદો શ્રદ્ધા, મારી કથાનું શ્રવણ વગેરે કરવામાં શ્રદ્ધા છે તો સમજવું કે ખરેખર આ મનુષ્ય માં વૈરાગ્ય છે. એટલે તમે જુઓ કે વેદમાં જે કહેવામાં આવ્યું, ભલે વેદમાં આ પ્રકારનું વર્ણન હોય પણ ખરું, પછીનું અર્થઘટન પુરાણમાં કેવું કરવામાં આવે? ત્યાં બ્રહ્મલોક જે કહેવામાં આવે એનું પુરાણમાં શું અર્થઘટન કર્યું? એને વૈકુંઠ કહ્યું, એને કૈલાસ કહ્યું. ટૂંકમાં ભગવાનની હાજરી છે ત્યાં આગળ. કારણ કે હુરીભૂરી નથી, અપ્સરાઓની વાત નથી થતી. ભલે કદાચ વેદની અંદર એ પ્રકારનું વર્ણન હોય પણ અર્થઘટન શું થયું? તો જો કેવો વિકાસ પામતો આ સંપ્રદાય ધર્મ છે, સતત નિત્ય નૂતન, એટલે ક્યાંય અટકી ના જાય અને ક્યારે અટક્યા જ નથી. આ ધર્મ હંમેશા સુધારકો જ ઉત્પન્ન થયા છે, કારણ કે એ વિચારની સ્વતંત્રતા છે. તો ક્યાંય પણ નહીં, તમે તો દુનિયામાં ત્યાં ક્રિશ્ચિયાનિટીમાં નવો વિચારો તો મારી જ નાખે તમને, એવા લાખો લોકોને મારી જ નાખે છે લોકો, વૈજ્ઞાનિકો સુદ્ધા ને. કારણ કે તમે બાઇબલમાં લખ્યું એમાં તો જે લખ્યું, અમે એનું જે અર્થઘટન કરીએ એના કરતા જુદું કહો તો. બાઇબલનું અર્થઘટન કરનાર હવે નીકળ્યા છે બધા, અને હંમેશા હતા એ ખરા, એમને તો કોઈ સાંભળે જ નહીં. તો અમે જે અર્થઘટન કર્યું, અને અર્થઘટન શું છે? મારી દ્વારા, જીસસ એમ કે મારી દ્વારા તમને પુત્ર દ્વારા પિતા પ્રાપ્ત થાય. પુત્ર એટલે જીસસ, વ્યક્તિ, સિદ્ધાંત નહીં, વ્યક્તિ. અને વ્યક્તિ એટલે ચર્ચ, કારણ કે એને એને પ્રાપ્ત કરવાનું ચર્ચ. એટલે ચર્ચ જે છે એનો પ્રચાર કરવા માટે અને હંમેશા એને અનંત બનાવવા માટે, અવિનાશી બનાવવા માટે, નિત્ય બનાવવા માટે આ આખી માત્ર આ એક કાવતરું છે, બીજું કાંઈ નથી. કે જેથી તમે ચર્ચમાં આવો તો જ તમને ક્રાઇસ્ટ પ્રાપ્ત થાય અને એની દ્વારા તમે ભગવાન પ્રાપ્ત થાય, એ સિવાય બીજો રસ્તો જ નથી. અને ચર્ચ દ્વારા પોતાનું જે સ્થાન છે એ સ્થાન હંમેશા નિત્ય બનાવવું, આ રાજકારણ છે આ બધું. પણ તમે જે ફાવે અર્થઘટન, કારણ માણસને માણાવી શકાય તમારાથી, તો મનાવવામાં તમે બહુ કુશળ છો. એ કુશળતા પ્રાપ્ત કરી છે, જે કુશળતા ક્યારેય હિન્દુએ પ્રાપ્ત ના કરી, એવી વસ્તુની જરૂરિયાત જોઈ જ નથી અમારે. કોઈને બ્રેઇન વોશ કરવો એવું તો છે જ નહીં. કોઈ કહેતું નથી કે મારી પાસે જાઓ, જ્યાં જવો ત્યાં જાય. કોઈ બુદ્ધ ભગવાન હોય ગમે તો એવું ક્યારે ના કે તમને કે બીજા આવા છે ને તેવા છે. બીજાની નિંદા કરીને ઉતારી પાડવા, તોડી પાડવા, એમ કરીને બીજા પ્રત્યેની શ્રદ્ધાનો નાશ કરવો. ન બુદ્ધિવેદન જનયેત, ભગવાન જ કહે કે ક્યારે બુદ્ધિવેદ ન જન્માવો. આવી જાતની વસ્તુ અહીંયા છે કે આ તો બુદ્ધિવેદ જ જન્માવો, પેલા ખોટા જ છે. તું જે ધર્મ અત્યારે પાલે છે, તમે લોકો તો બધા રાક્ષસની અસુરની પૂજા કરો છો, અમારી આ દેવતાની પૂજા છે, ત્યાંથી શરૂઆત કરે. એટલે આ રીતે કોર પર્સન ઇઝ રિલીજિયસ પર્સન. અંદર જે આંતરિક ભાવનાશીલ વ્યક્તિ છે. યો એ શ્રદ્ધા સેવસ, શ્રદ્ધામયોયમ પુરુષ, યો એ શ્રદ્ધા સેવસ. માણસ શ્રદ્ધાનો બનેલો છે. જેવી જેની શ્રદ્ધા તેવો મનુષ્ય. તેના આવી શ્રદ્ધા ઉત્પન્ન ન કરો ત્યાં સ્વર્ગમાં આવું મળશે તમને, અને આમ કરવાથી મળશે. એ પહેલા કહ્યું યુદ્ધમાં જે માણસ ખપી જાય સીધો સ્વર્ગમાં જાય. બધી આ ધંધાઓ છે ટૂંકમાં, પરંતુ એનું અર્થઘટન પછી સ્મૃતિમાં થયું, પછી પુરાણમાં થયું, અને પછી આ ભાષ્યમાં થયું, અને પછી બધી સુધારકો દ્વારા થયું. એટલે આપણે તો આ ડાયનેમિક રિલિજન છે. આપણો જે છે એ આપણો ધર્મ કે આ સંપ્રદાય કે આ વૈદિક સંસ્કૃતિ છે એ ક્યારે પણ સ્ટેગ્નન્ટ અર્થાત ક્યારે પણ શું કહેવાય અટકી ગયેલી નથી. એ ક્યારેય સડી ના જાય. દુર્ગંધ આવે તરત કોઈ ને કોઈ વિચારક સુધારક ઉત્પન્ન થવાનો જ. એને આપણે અવતાર કહીએ, બીજા અવતારો સમજ્યા આવે. રાક્ષસોને મારવા વાળો જુદી વાત છે, પરંતુ જ્યારે જ્યારે માનવ જાતને આવશ્યકતા છે ત્યારે કોઈ મહાપુરુષ ઉત્પન્ન થાય અને શાસ્ત્રનું યથાર્થ અર્થઘટન કરે. શાસ્ત્રાણી શાસ્ત્રી કુર્વંતે, તો શાસ્ત્ર છે એને પણ શાસ્ત્ર બનાવે, શાસ્ત્રનું યથાર્થ અર્થઘટન કરે. ત્યાં સુધી ગાંધીજીમાં એવી હિંમત છે કહેવાની કે જો આ શાસ્ત્ર બનાવવાનું કે હું ના માનું એમ કહે છે નહીં. આવું કહ્યું હોય તો સ્વીકાર ના કરવો જોઈએ. તેથી એટલા બધા ટૂંકમાં કોઈ દયાનંદ સરસ્વતી આવીને એમ કહે કે આ મૂર્તિ પૂજા ખોટી છે, વૈદિક નથી, છોડો એને કે
જુએ કે લોકો આની અંદર જ બધા લોકો ફસાઈ ગયેલા છે, એટલે આગળ વધતા નથી. કેમ આગળ વધારવા? છોડો. અને એટલા શક્તિશાળી આ માણસ છોડી દે. જોકે એમાં પાછળ તમે એમને સ્પિરિટ ના સમજાવો અને માત્ર ફોર્મ જ સમજાવો તો મુશ્કેલી થવાની છે. એટલે માણસો પોતાના પ્રભાવશાળી વ્યક્તિત્વનો જો સદુપયોગ ના કરે તો અનેક પ્રકારનું નુકસાનમાં કરે. દિવસ થયેલું છે. ભાઈ બીજા લોકો આવે ને કહેવાના પણ કે ભાઈ આમ છે, મૂર્તિ પૂજા ના છોડો તમે, એનું આટલું સ્થાન વગેરે. પરંતુ આ તમે જુઓ છો કે આપણા શાસ્ત્રોમાં આ સ્વર્ગલોક, બ્રહ્મલોક વગેરે માટે પણ કયા પ્રકારના સમજ છે. એટલે વેદમાં જે કહેવામાં આવ્યું, એને સ્મૃતિમાં કહેવામાં આવ્યું, એને પુરાણમાં કહેવામાં આવ્યું, એટલે આત્મપુરાણ પાછું એટલે પુરાણ છે. કારણ કે પુરાણનું શું કાર્ય છે? વેદની અંદર જે કહેવામાં આવ્યું હોય એનો જ પણ વિસ્તાર કરવો, એને વિસ્તારથી સમજાવવું, કથાનકો દ્વારા, આખ્યાનો દ્વારા અને વિસ્તારથી આ બધા અનેક પ્રકારના સંવાદો દ્વારા, પ્રશ્નોત્તરી દ્વારા વિસ્તારથી વિચારને પ્રગટ કરવો એ પુરાણનું કામ છે. આત્મપુરાણ છે. જેથી આત્મજ્ઞાન જે છે એને કેવી રીતે આત્માનું પુરાણ, આત્માને કેમ વિસ્તારથી એનું પ્રતિપાદન કરવું. એટલે કહ્યું આહારો સ્ત્રી સર્વત્ર. ભાઈ ત્યાં શું ભેદ છે? ત્યાં બધી પ્રકારે જાત જાતનો આહારમાં છે. બીજું શું આવવાનું છે? દેહાસ, ત્યાં જુદો દેહ છે પણ સેન્દ્રિયા દેહાસ છે. એ લોકોમાં પણ તે લોકના અનુરૂપ ઇન્દ્રિયોવાળા દેહ તો આવવાના જ છે. તો એ સિવાય તમારે કોઈ આહાર વિષયનો ઉપભોગ ના કરી શકે. લલનાશ મનોરમા, મનોરમા લલના એટલે સત્ચંદન મંગા વગેરે ઇન્દ્રિય પદાર્થો પણ આવવાના જ છે. પારતંત્ર સર્વત્ર વિદ્યતે સર્વદેહીના, અને બધા દેહી જે હોય છે ગમે તે લોકમાં હોય, પરંતુ પરતંત્રતા તો ખરી જ. કારણ કે જ્યાં સુધી આપણે વિષયનું સુખ ભોગવીએ ત્યાં વિષયની પરતંત્રતા તો ખરી જ ને. જ્યાં સુધી આપણો ઈચ્છિત વિષય ન મળે ત્યાં સુખ પ્રાપ્ત ન રહે તો ખરું ને. એટલે પરતંત્રતા રહેલી છે. તો આ લોકમાં પણ શું થવાનું? વિવિધ પ્રકારનો આહાર છે અને ઇન્દ્રિયના બીજા વિષયો છે. આપણે તો ઉપાધિ અને પરતંત્ર છે. આ મનુષ્ય લોકમાં મળતા સુખની સ્વરૂપ છે. તો સ્વર્ગમાં પણ એવું જ છે અને બ્રહ્મલોકમાં એવું જ છે. માત્ર તાંબાનો ઘડો, ચાંદીનો ઘડો અને સોનાનો ઘડો આટલો ફેર છે. અથવા એમ કે તેવી રીતે કે લોખંડની જંજીરો અને ચાંદીની જંજીરો અને સોનાની જંજીરો. એટલે લલનાદિનામ સત્વમ મનોરત્વમ મનોરમત્વમ છે. ત્યાં બસ સ્ત્રીઓ વગેરે હોય છે અને મનોરમ હોય છે. અહીં પણ છે અને ત્યાંય પણ છે. આહાર પણ ત્યાં છે, ઉપાધિ પણ અહીં છે અને ત્યાં છે. એ કહે નહીં રંગ સ્વ આહારાદો ન તુષ્યદી ભાવ. કોઈ માણસ બિચારો ગરીબ હોય એટલે પણ આહારથી એને સંતોષ થવાનો. રાજાને પોતાના આહારથી સંતોષ થાય, રોજ રંગ અને પોતાના આહારથી થાય. જે માણસ 3 દિવસ ભૂખ્યો હોય એને બધા સૂકા રોટલા એટલો સંતોષ થાય તો રાજાને એના 56 મોક્ષ થતો હોય. સંતોષ શું ફેર છે ભાઈ? ન છે આમસ્મિક સુખે પાર્થ નાસ્તી વાત છે. ના કોઈ કહે કે નહીં ભાઈ અહીંયા તો પરતંત્રતા છે વિષયોની, એવી ક્યાં નથી હોતી, તો ના કહેવાય. પરલોકમાં પણ પરતંત્રતા છે. કેમ? બ્રહ્માદો વિષયજન્ય સુખે. કારણ કે જયારે વિષયજન્ય સુખ હોય ત્યારે મનુષ્ય વિષયથી પરતંત્ર છે. ટૂંકમાં આપણે ગમે તેટલા ઉત્સાહથી ગયા હોય કોઈ જગ્યાએ, સિનેમા જોવા ગયા, સારામાં સારા રેસ્ટોરન્ટમાં ગયા, કોઈ વોટર પાર્ક, જે કોઈ જગ્યાએ ગયા, એ દરેકમાં અમુક જાતની મનમાં થોડીક તો ધાસ્તી રહેવાની છે કે ભાઈ આ મૂવી સિનેમા સારો નીકળશે. તો બહુ આ સાંભળ્યું, આપણે વાંચ્યું, છતાં આપણને ગમશે કે નહીં તો પ્રશ્ન રહેવાનો જ ને. માણસો બધા 1000 વખાણ કરે પણ એમની દ્રષ્ટિએ કરે. આપણને ગમશે કે નહીં? રેસ્ટોરન્ટમાં બધું ફલાણી બધી બહુ સરસ વાનગીઓ મળે, બધું ખરું, મને ગમશે કે નહીં? અને હું જઈશ ત્યારે સારી વાનગી હશે કે નહીં? આના સમોસા શ્રેષ્ઠ કરે પણ તે દિવસે સારામાં સારા બન્યા છે કે નહીં?
એ સમોસાનો એ જે ઘાણ લેશે એ શ્રેષ્ઠ હશે કે હશે તો મને ગમશે કે નહીં? આ વસ્તુ રહેવાની જ ને. આમ જ્યાં વિષય સુખ છે ત્યાં પરતંત્રતા હોવાની જ કે વિષય અનુકૂળ હોય તો જ મને સુખ જન્મે, અનુકૂળ ના હોય તો ભલે ગમે તેવો હોય તો સુખ ના જન્મે. અંતેથી વિષયજન્ય સુખે વિશેષ નાસ્તી. અંતેથી કોઈ પ્રકારની વિશેષ ભેદ નથી. રાજ આદિ સેવા ફલવત દેવ આરાધન ફલસ્ય પારતંત્ર નિયમાદ. બીજું પરતંત્રતા કહી કે ભાઈ તમને અહીંયા આગળ સુખ ક્યારે મળે? રાજાને ખુશ કરો ત્યારે, રાજાની સેવા કરતા હો, રાજા ખુશ થાય ત્યારે સેવાનું ફળ આપે અને તો તમે સુખ મળે. સેવા કરો પણ રાજા ખુશ ના થાય તો કશું ના મળે. કેવી રીતે? ત્યાં આગળ સ્વર્ગનું સુખ ક્યારે મળે? દેવતાને ખુશ કરો ત્યારે. પુણ્ય કરીને અમરાવતી પામે અંતે 84માં ટૂંકમાં ત્યાં આગળ પણ અમરાવતીમાં જાઓ તો ઇન્દ્રિય ખુશ થાય તો સુખ મળે. ત્યાં જો કંઈ ગડબડ કરી, જેમ તેમ બોલ્યા, જેમ તેમ વર્તન કર્યું, ઇન્દ્રિય નાખુશ તો ત્યાં ઇન્દ્રિય જ રાજકારણ પાસે ત્યાં જો નાખુશ તેની એ જ વસ્તુ. અંતેથી પારતંત્રમ ચ સર્વત્ર વિદ્યતે સર્વદેહિના. ભલે એની માત્રા ઓછી વધતી હોય, અનિશ્ચિતતા મનુષ્ય લોકમાં વધારે મળે, સ્વર્ગમાં ઓછી હોય અને બ્રહ્મલોકમાં એથી ઓછી ભલે. પણ અનિશ્ચિતતા છે ત્યાં આગળ પરતંત્રતા છે. લાચારી ખરી, દીનતા, હીનતા તો ખરી છે ને. આમ કેવા બહુ ઉત્સાહપૂર્વક ક્યારે શરૂઆત થાય મૂવીનું, ક્યારે આમ કેવા રાહ જોઈ રહ્યા છે, ત્યાંથી દીન તો છે જ ને. આમ બધા છોકરાઓ અને બધા લોકો મોટા નાના બધા સિનેમા શરૂ થઈ રહ્યો છે, પેલા પ્રોજેક્ટરમાંથી આમ આવ્યો તેમ આવ્યો ને બધી સીડી મૂકીને સીડી ચાલતી જ નથી. પતી ગયું કામ. શું કરવાનું? ચાલે તો જાત જાતનું દેખાય, અંદર કઈ જાત જાતની વસ્તુ જે જોઈએ ના દેખાય. શું કરવાના? બધો ઉત્સાહ તો હવે પેલો ફુગ્ગો ફાટી ગયો, ફટ થઈ ગયો. આ તો બધે રહેવાનું, આ પરમતા બધે રહેવાની છે. તેથી શું ફેર? એટલે સુખના સ્વરૂપમાં ફેર નથી અને સુખના સાધનમાં કોઈ જાજુ ફેર નથી. એ જે ચર્ચા થાય છે આપણે આવતીકાલે આગળ જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. श्री राम 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 रघुनंदन हे घनश्याम. श्री राम 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 रघुनंदन हे घनश्याम. श्री राम 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 रघुनंदन हे घनश्याम. श्री राम
राम जय जय राम श्री 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 राम जय जय राम रघुपति राघव राजा राम रघुपति राघव राजा राम रघुपति राघव राजा राम रघुपति राघव राजा राम पतित पावन सीताराम पतित पावन सीताराम पतित पावन सीताराम पतित पावन सीताराम श्री राम जय जय राम 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 श्री राम 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 रघुनंदन है घनश्याम श्री राम 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 रघुनंदन है घनश्याम श्री राम जय जय राम 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 रघुपति राघव राजा राम रघुपति राघव राजा राम पतित पावन सीताराम पतित पावन सीताराम श्री राम जय जय राम 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 श्री राम जय जय राम